નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાયગ્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। એક તરફ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની મહેરની જગ્યાએ કહેર વર્તાઈ રહ્યો છે। સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકારની સ્થિતિમાં સર્જાઈ રહ્યો છે, ત્યારે અનેક ખેડૂતો પણ પાયમાલ થઈ રહ્યા છે। ખેડૂતોએ મહેનતથી પોતાના ખેતરમાં જે પાક વાવ્યો હતો, જે બાગાયતી વૃક્ષો હતા, એ બધા પર પાણી ફરી વળ્યું છે। આમ તો કહેવાય કે એમની મહેનત પર પાણી ફરી વળ્યું છે, પરંતુ આ પાણી કુદરતના માધ્યમથી ફર્યું છે, એટલે જો વરસાદ ના વરસે તો પણ તકલીફ। અને આ વખતે જે રીતે વરસાદ વરસ્યો અને જે રીતે આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, ત્યારે એવું કહી શકાય કે લીલો દુષ્કાળ પડ્યો છે। અને આ લીલા દુષ્કાળભર્યા માહોલમાં પણ એક રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। હા, તમને થશે જીતુભાઈ બધી બાજુ પાણી પાણી, બધે ઠંડક ઠંડક છે, અને ગરમાવાની વાત ક્યાં કરો છો? તો રાજકીય ગરમાવો ખેડૂતોમાં જ છે, અને એ રાજકીય ગરમાવો તો છે નવસારીની અને ગૌરવ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપનારી, આમ તો આખા ગુજરાતમાં કહી શકાય એવી સૌથી વધારે ભાવ આપનારી ગંદેવી સુગર ફેક્ટરી, કે જે શેરડીના સૌથી વધારે ભાવ આપે છે અને વિશ્વ ફલક પર એનું નામ છે। આ ગંદેવી સુગર ફેક્ટરીની ચૂંટણી આગામી 2 ઓગસ્ટના રોજ યોજાવાની છે। ચૂંટણી માટે 2 પેનલો અત્યારે સીધી મેદાનમાં છે। આમ તો વચ્ચે થોડાક લોકો પણ ઊભા રહ્યા હતા, પરંતુ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કેટલાક નેતાઓએ પોતાની તલવાર મ્યાન કરી દીધી અને હવે જંગ જામ્યો છે। સહકાર અને સમન્વય, આ 2 પેનલો વચ્ચે આ જંગ જામ્યો છે। ત્યારે આ પૈકી સહકાર પેનલના નેતૃત્વ જેના સિરે આપવાની વાત ચાલી રહી છે, અથવા તો જે ગંદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન કહી શકાય એવા રણજીતભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। એટલે સહકાર પેનલનો પહેલી જ એટલે કે પહેલો જ વિજય થયો છે એમ કહી શકાય। બિનહરીફ રણજીતભાઈ, કે જે એમના મુખ્ય સત્તાધારી ટીમ લીડર તરીકે એમને પ્રમોટ કરવામાં આવ્યા હતા, એ ટીમ લીડર જીતી ગયા છે, બિનહરીફ જીતી ગયા છે। ત્યારે હવે જંગ સહકાર અને સમન્વય વચ્ચે છે। ત્યારે અમે આ ચૂંટણીને સમજવાની કોશિશ કરી છે। આ ચૂંટણીમાં જે ઉમેદવારો ઊભી રહ્યા છે એમને પણ સમજાવવાની અથવા તો સમજવાની કોશિશ કરી છે, એમના વિચારો તમારા સુધી રજૂ કરવાની કોશિશ કરી છે, અને આ શૃંખલામાં આગળ વધવાના અમે પ્રયાસ કર્યા છે। આજે અમે સહકાર પેનલના અભિષેકભાઈને અહીંયા લાવ્યા છીએ, સ્ટુડિયોમાં અમે એમને બોલાવ્યા છે, અને એમની સાથે આપણે એમની ચૂંટણી અંગેની વાતો કરવાની છે। પરંતુ એ પહેલા અમે સમન્વય પેનલના અમિતભાઈને કીધું હતું। જનરલી અમે દરેક પેનલના એક જ વ્યક્તિ આવે એવું ઈચ્છતા ન હતા, કારણ કે બધા જ નેતા બનવા નીકળ્યા છે, બધા જ ડિરેક્ટર બનવું છે, તો બધા પોતાનો ભાવ રજૂ કરી શકે, બધા કેટલા સક્ષમ છે એ જાણવા માટે અમે તબક્કાવાર દરેક પેનલના 1-2 એમ અલગ અલગ નામો કહીએ। ત્યારે અમે સમન્વય પેનલના અમિતભાઈને કીધું, અમિતભાઈ પાછા આવવા તૈયાર હતા। અમિતભાઈનું અમે એકવાર ઓલરેડી મુલાકાત કરી, ઇન્ટરવ્યૂ કરી લીધું હતું, એટલે ફરી અમે એમ કીધું કે તમે અન્ય કોઈ વ્યક્તિને મોકલો, અને એમને ચોક્કસ મુકુલભાઈને અમને મોકલવાનું કીધું હતું। મુકુલભાઈ જે નાગદરાથી નાગદરાના આમ તો છે, અને મુકુલભાઈ નાગદરા નામે જ જાણીતા છે, એમને આવવાની વાત કરી। અમે એમની સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો અને એમને કીધું કે જીતુભાઈ, તમારે ત્યાં અમે ઇન્ટરવ્યૂ આપવા હું કદાચ જવાબ આપી શકું નહીં, કારણ કે મને કદાચ નોર્મલ વાત કરવાનો તો વાંધો નહીં આવે, પણ ઇન્ટરવ્યૂમાં કદાચ હું તમારી સામે કદાચ જવાબ નહીં આપી શકું, એટલે મારા મુદ્દાઓ જે છે હું તમને કહી દઉં, તમે જે સામેવાળી પેનલ છે એને એ મુદ્દાઓ પૂછી લેજો। એટલે અમે એમનો પણ ભાવ જાણ્યો છે, એમની પણ જે મત છે અથવા તો એમના માટે પણ જે સવાલો છે એ અમે જાણ્યા છે, મેળવ્યા છે, અને એ સવાલોની સાથે અમે આજે અભિષેકભાઈ સાથે કરવાના છે સીધી વાત। તો અભિષેકભાઈ આમ તો ગંદેવી સુગરના ગત ટર્મમાં પણ ડિરેક્ટર હતા, ગત ટર્મમાં પણ આ જ બોડીમાં કામ કર્યું હતું। એવું કહેવાય છે કે એ મારા જેવા થોડાક તોફાની છે, થોડાક ઉગ્રતા સાથે, અગ્રેસિવતાથી રજૂઆત કરતા આવ્યા છે। હા ભાઈ હા, મને ખબર છે, હવે હું બહુ તોફાન નથી કરતો, તોફાન કરાવું છું એવું તમારું કહેવું છે, એ વાત ચોક્કસ છે, પણ હું તોફાન કરાવવા નથી માંગતો। હું તો એક સાચી વાત લોકો સુધી લાવવા માટે પ્રયાસ કરું છું, અને એ માટે ચોક્કસ સંઘર્ષ કરવો પડે। આપણે ઘી કાઢવું હોય તો માખણને બહુ વલોવવું પડે, તપાવવું પડે, એટલે હું એ વલોવનું કરું છું, અને એ વલોવનું જ આજે પણ એ વલોવનો જ એક ભાગ આગળ આપણે લઈને ચાલીએ છીએ। અને આપણી સાથે અભિષેક છે। અભિષેકભાઈ યુવાન છે, અભિષેકભાઈની એક અલગ અગ્રેસિવતા સાથે એક કર્મનિષ્ઠા પણ છે। ત્યારે અભિષેકભાઈ, સ્વાગત છે તમારું। અભિષેકભાઈ, અમારી પરંપરા છે કે અમે તમારો પરિચય
તમારા મોઢે જ આપીએ છીએ એટલે પોતાના વખાણ પોતાને કરવાની એક તક આપીએ છીએ, કારણ કે પછી બાકીના વખાણના નીચેવર તમે કાઢી રાખીશું એ તમને પહેલો મોકો આપીશ, તમે તમારા જાતના વખાણ કરી દો. ના વખાણ એવું તો નહીં, પણ હા, મારું નામ અભિષેક નટવરલાલ પટેલ છે ને હું એંધલ ગામનો વતની છું ને એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી હું આવું છું અને હાલ હું ખારેલ મંડળીના ચેરમેન તરીકે સેવા આપી રહ્યો છું અને અન્ય સંસ્થાઓ જેવી કે ગણદેવી સંઘ, બારડોલી ફેડરેશન અને ગણદેવી શુગર આટલી સંસ્થાઓમાં સેવા આપી રહ્યો છું. અભિષેકભાઈ, તમે આટલી બધી સંસ્થાઓમાં છો, પાછા ગણદેવી સુગરમાં જમ્પ લાવ્યું, એકવાર તો તમે ડિરેક્ટર બન્યા, પણ આ ફરી પાછા આ મેદાનમાં કેમ? આ બધી આ સરકારી સંસ્થા ગણદેવી સુગર બહુ સારી પૈસાવાળી સંસ્થા છે, બધું સ્ટ્રક્ચર બરાબર થઈ ગયું છે, કરોડો રૂપિયાનો વહીવટ કરે, એટલે એ વહીવટ કરવા માટે તમે હવે આ ચૂંટણીમાં જમ્પ લાવ્યું કે હવે બસ આ સારી સંસ્થા છે, બેસીને ડિરેક્ટર બનશો કે ચેરમેન બનશો કે જે પણ તમે પદ લેશો એ પદમાં વટ મારવા માટે નીકળી પડવાના? આજકાલના યુવાનો આ એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયો કે અમે કરીએ. ના જીતુભાઈ, એવું નથી, વટ મારવાનું એવું નથી. એકચ્યુઅલી હું સહકારીમાં લગભગ છેલ્લા 17-18 વર્ષથી છું. 2010થી હું ખારેલ મંડળીની અંદર એક 2017 સુધી ખારેલ મંડળી 2010થી 17 સુધી ડિરેક્ટર પદે સેવા આપી અને 2017થી હું હજુ સ્ટીલ અત્યારે કન્ટિન્યુ છું પ્રમુખ તરીકે. બીજું ગણદેવી સંઘની અંદર હું 2013થી ચાલ્યા છે તે સ્ટીલ અત્યાર સુધી. અને ગણદેવી શુગર ફેક્ટરીની વાત કરીએ તો ગણદેવી શુગર ફેક્ટરીમાં હું 2015થી અત્યાર સુધી હું સેવા આપી રહ્યો છું અને હજુ પણ લોકો એક તક આપશે એ મને વિશ્વાસ છે અને એ આગળ હું સેવા કરતો રહીશ. પણ આ બધા સેવા કરવા તો બધા બહુ હતા, તમારે શું કાંઈ જોવું પડ્યું? આ બધા આ પેઢી પૈસાવાળી છે એટલે બીજા બધા તમે વેટ કરો છો તો કર્યા કરો ને ત્યાં. કેમ ગણદેવી સુગરમાં તમે તમારા આ મોટા પૈસા કરોડોનો વહીવટ એટલે જરાક એમ કે ચાલો આમ હું જરાક વટ મારો, જરાક આમ સાહેબ બની જાઉં એટલે ગયા? ના વટ મારવાનો એવો તો કોઈ પ્રશ્ન નહીં વાલે, વટ મારવાનો. પણ હા, હું 2015થી જ્યારે હું સુગર ફેક્ટરીમાં છું તો ઘણા ચઢાવ ઉતાર જોયા છે અમે સુગર ફેક્ટરીમાં. તમને એક યાદ અપાવું કે 2016-17ની અંદર જ્યારે પહેલી વખત અમે 2015ની અંદર 15-16ની અંદર જ્યારે ભાવ બાબતે અમે પહેલાં જ ટર્મમાં હું જ્યારે આવ્યો તો પહેલા જ વર્ષે અમે વિરોધ કર્યો. હું ને અમારા મિત્ર અમિતભાઈ, જો કે અત્યારે સામે છે, પણ હું ને અમિતભાઈ આંદોલન પણ કર્યા છે ખેડૂતો માટે અને એનો પરિણામ અમને બીજે વર્ષે 4441 રૂપિયા જે ગણદેવી સુગરના ઇતિહાસમાં હાઈએસ્ટ રેટ મળ્યો છે એ અમારા આંદોલન થકી જે મળ્યો છે અને એમાં પણ અમિતભાઈ પણ અમારી સાથે ત્યારે સહયોગી હતા. અને એમાં વટ મારવાની ખેડૂતોના પ્રશ્નો માટે રોડ પર ઉતરવું પડે કે ગમે તે કરવું પડે, છેલ્લે સુધી લડી લઈશું. એ તો પેલા આમ આદમી પાર્ટીવાળા બી આંદોલન કરે ને પછી મુખ્યમંત્રી બની જાય ને પછી આગળ વધી જાય ને એટલે તમે એ આંદોલન એટલા હર્ટ કર્યું ને હવે તો સત્તા મેળવવા જ ને, સત્તા તમારા ગણદેવીમાં સત્તા મેળવવી છે એટલે તમે આવ્યા ને. તમારી આ પેઢી આખી ગણદેવી સુગર ફેક્ટરીમાં હવે તમે લહેર કરવા, કારણ કે ગણદેવી સુગર ફેક્ટરી આખી ઊભી થઈ ગઈ એટલે તમે શાના માટે ભાઈ કરતા છે કરવા દો ને, તમે શું કરવા ઘૂસવા માંગો છો? હવે લહેર જ કરવી હોય તો બીજું ઘણી બધી સંસ્થાઓ છે અને બીજું ઘણી બધી જગ્યાઓ છે, લહેર કરવા માટે બધે થાય છે. એવું કંઈ જરૂર નથી કે ગણદેવી સુગરમાં લહેર કરવાની કે કોઈ પણ સંસ્થા લહેર કરવા માટે પહેલાં કોઈ સંસ્થા નથી. કોઈ પણ સંસ્થાની અંદર તમે એઝ અ ડાયરેક્ટર જાઓ કે ભાઈ એઝ અ ચેરમેન જાઓ તો એક લોકોએ મૂકેલો વિશ્વાસ છે તમારી ઉપર અને એ વિશ્વાસને પ્રતિપાદિત કરવા માટે તમારે મહેનત કરવી પડતી છે અને એ જવાબદારી તમારે નિભાવવી પડશે. તમને એક જીતુભાઈ એક વાત કરું તો આજે આઝાદીના 70 વર્ષ થયા, શા માટે આજે પણ ખેડૂત બાપડો બિચારો થઈને ફરે છે? ખેડૂતોએ ખાતર માટે દોડવાનું, પાક માટે દોડવાનું, એના ભાવ માટે દોડવાનું, કેમ આ પરિસ્થિતિ હજુ સુધી છે? એક મારો સવાલ સિસ્ટમને છે, એવું હું કોઈ પર આક્ષેપ કરું હા, અને આ સિસ્ટમ સુધારવા માટે કે ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ આર્થિક રીતે ઉપાર્જન કરવા માટે જે કંઈ વસ્તુ કરવી પડશે એ મારાથી બનતી હશે એ ત્યાં સુધી હું છેલ્લે સુધી લડત આપીશ અને કરતો રહીશ. તમે આ કીધું એટલે મને ચોક્કસ યાદ આવ્યું કે તમારી ગણદેવી સુગર મારા ગુરુદેવ જયંતિભાઈ એટલી સારી ચલાવી કે ગુજરાતમાં સૌથી વધારે ભાવ આપતી થઈ ગઈ એ સંસ્થા છે. હવે એ જયંતિભાઈની સામે તમે પડ્યા. હવે જયંતિભાઈ આટલી મોટી કેટલી મહેનત કરી સાહેબ, અને એની સામે હવે તમે પડ્યા, તમે એ સારી રીતે વહીવટ કરતા હતા તો જ એટલો સારો ભાવ આપી શક્યા ને. આટલા વર્ષો સુધી ગણદેવી સુગર નંબર 1 રહી છે ભાવ આપવામાં. બારડોલી સુગર તો આપણા કરતાં મોટી છે, કેટલી સુગર ફેક્ટરી આપણા કરતાં મોટી છે, એનો વિસ્તાર મોટો છે, પણ ભાવ આપવામાં તો આપણે જ આગળ રહ્યા છે. તો પછી એવો વહીવટ કરનારની સામે તમે કેમ? ને હું કોઈ વ્યક્તિગત કોઈ વ્યક્તિની સામે નથી, પણ હા હજુ પણ જ્યાં જ્યાં બેટર થતું હતું
કે નો ડાઉટ જયંતિભાઈ ભાવ આપતા હતા, પણ હજુ પણ વધારે આપી શકાતું હતો, એટલે અમે આંદોલન કરેલા. પહેલા વર્ષની વાત કરું તો ત્યારે સ્ટોક વેલ્યુ બાબતે જ અમારી મગજમારી થયેલી. સ્ટોક વેલ્યુ બાબતે લગભગ 2500-2700ની જગ્યાએ 2500 સ્ટોક વેલ્યુ મૂકેલી, તેના લીધે ભાવ ઓછા રહેલા. અને ત્યાર પછી બીજે વર્ષે અમે આંદોલન કરેલું ને ત્યારે 4441 રૂપિયા સુધીનો ભાવ થયેલા. તો હું કોઈ પર્ટિક્યુલર જયંતિભાઈની સામે કે જયંતિભાઈ વ્યક્તિગત હું કોઈની સામે નથી, પણ હા, મારા ખેડૂતો માટે મારે જ્યાં કંઈ લડત આપવી પડશે કે જ્યાં કંઈ એમને બેનિફિટ થતો હશે એ કરવા માટે હું દરેક ક્ષેત્રમાં કોઈ પણ નામચીન વ્યક્તિ કે કોઈ પણ મોટા માણસો કે નાના માણસો આવું નહીં જોવા, અને જે કંઈ લડત આપવાની હશે એ આપતો રહીશ. ગંદેવી સુગરમાં કેમ પર્ટિક્યુલર અલગ અલગ સુગર ફેક્ટરીઓ અલગ અલગ મંડળીઓ હોય છે, પણ આ એક વિવાદનું કેન્દ્ર હવે બનવામાં. ગંદેવી સુગર ફેક્ટરી એવું કહેવાય છે કે તમારી પેઢી આવી પછી આ તમે સવાલો પૂછતા થયા અથવા તો તમે લડતા થયા, એટલે એવું થયું કે તમે વિવાદો કરવા આવ્યો છો અને તમે તોફાન મચાવો છો. એ પછી સામાન્ય સભા હોય, તમારી ડિરેક્ટરની બેઠક હોય, એમાં તમે આવીને તોફાન મચાવો છો. તમારે તો ગઈ વખતે તો એવું કહેવાયું કે ભાઈ જયંતિભાઈનું જે રાજીનામું મૂકવામાં આવ્યું એમાં તમે તમારા બધાના તોફાની કાનુડાઓની બધી કૃપા હતી, એટલે બી જયંતિભાઈ અમારે પદ છોડવું પડ્યું. આટલો બધો તમે ત્રાસ આપો વડીલોને, આ હદ સુધી તમે તોફાન મચાવો, આ હદ સુધી વિરોધ કરવાના કે કોઈ રાજીનામું આપી દેવું પડે, પદ છોડી દેવું પડે? તમે અમારા સાહેબનું પદ છોડી આવી દીધું. તમે હું તમને થોડીક વાતનો ખુલાસો કરું તો ગત ટર્મમાં પણ સહકાર પેનલ અને સમન્વય પેનલ વચ્ચે ઇલેક્શન થયેલું, અને એમાં સહકાર પેનલ તરફથી હું અને ગણપતસિંહ વાંદરવેલા ગામના છે, એમાં 2 વ્યક્તિઓ ચૂંટાયા હતા. તો સિમ્પલી એક વાત એવી આવે કે મેજોરિટી તો એમની હતી, તો એવા પક્ષમાં એ રાજીનામું એમની પાસે તો મેજોરિટી છે, અમે 2 જણા ગમે તે કર્યું હોય તો એ રાજીનામું થોડા આપી દે, મેજોરિટી એમની પાસે છે. અચ્છા, એક બીજી વાત, કાયદા, અચ્છા, કોઈને સંસ્થાની અંદર જો કોઈને સવાલ પૂછવાથી જો કનડગત થતી હોય કે સવાલ પૂછવાને જો તમને તોફાન કહેતા હોય એ સવાલ તો અટકાવી અભિષેકભાઈ, તમે હવે પછી પેલા શું કહેવાય ઘોડો બદલી દીધો ને, તમે 2 જણા હતા પણ પછી રણજીતભાઈના ઘોડામાં બેસી ગયા અને તમારે તો ઘોડાગાડી મોટી થઈ ગઈ, એટલે રણજીતભાઈના ઘોડામાં બેસીને પછી તમે સોરી ટુ સે જીતુભાઈ, આજે બી અમારી પેનલનું નામ સહકાર પેનલ જ છે. તો રણજીતભાઈ તમે લઈ આવ્યા? રણજીતભાઈ આવ્યા અમારી સાથે, અને એમાં એક ખોટું બી નથી. એમાં શું છે, રણજીતભાઈ આવ્યા, રણજીતભાઈને એવું લાગ્યું સમન્વય પેનલમાં એમનો કદાચ નહીં મેળ પત્તો પડ્યો હોય કે ગમે તે હોય. અચ્છા, હવે બીજી તો અંદરની વાત તો તમે બધી જાણતા જ હોય કે ભાઈ આ પેનલો હું નથી જાણતો ભાઈ, અમે તો બિચારા ખેડૂતો, અમને તો કઈ ખબર નહીં પડે ભાઈ. અમને બધી ખબર પડે તો અમે વહીવટમાં ન છીએ. અમે તમને એટલે મૂકતા હોય કે તમે બધા સારી રીતે કામ કરશો, પણ સારું તમે બધા અંદર લડો, એમાં શેરડી તો પીલાય, અમે પીલાઈ જાય. ના, એવું કોઈ પીલા. જયંતિભાઈના ગયા પછી પણ સુગર ફેક્ટરી હાઈએસ્ટ ભાવ આપવાનો જે આપણે પરંપરા છે એ ચાલુ જ રાખી છે. અને લડવા ઝઘડવા કોઈ પણ સંસ્થાની અંદર મતમતાંતર આવતા હોય, પણ એનો મુક્ત મને ચર્ચા વિચારણા કરીને કામ કરવાનું હોય છે, એમાં ખોટું શું છે? તમે એવું કહેશો કે જયંતિભાઈ જે ભાવ આપતા હતા એ લોકો તો એવું આક્ષેપ લાગે તમારા વિરોધીઓ તો કે એ બધી એફડી હતી, અમારી 100 કરોડની એફડી હતી, અત્યારે 22 કરોડ નાખી, બધું એફડી તોડી નાખીને આવું બધું આવા બધા આક્ષેપો લગાવે છે. એટલે એ પૈસા બચાવેલા પૈસા પર અત્યારે તમે તાકાત ના કરો છો. દર વર્ષે વાર્ષિક અહેવાલ રિપોર્ટ જાહેર જ થાય છે, અને એ જાહેરાતમાં એ વાર્ષિક અહેવાલની અંદર દરેક વર્ષના આંકડા લોકો પાસે પહોંચે જ છે. તો એમાં તમે એફડી તોડી આવું બધું જે આ લોકો આક્ષેપો કરે છે એ પોતે બધા લોકો જનરલ મિટિંગની અંદર આવતા છે, અને જનરલ મિટિંગની અંદર અહેવાલ હિસાબની અંદર એ મંજૂર કરાવતા છે. ઘણી વખત મેં એવું સાંભળ્યું કે ભાઈ એફડીમાંથી આ કર્યું, પ્લેજ ક્રેડિટ લીધી. પ્લેજ ક્રેડિટની એક વાત કરું જીતુભાઈ તમને, તો જ્યારે 31 માર્ચે આપણે ભાવ પાડીએ ત્યાર પછી આપણે બીજો હપ્તો ચૂકવતા હોઈએ. નોર્મલી આ બીજો હપ્તો આપણે આ વર્ષે ગંડેવી સુગર ફેક્ટરીએ 1500 રૂપિયાનો હપ્તો ચૂકવ્યો છે, અને જે આખા ગુજરાતની ઇન્ડસ્ટ્રી, સુગર ઇન્ડસ્ટ્રી છે જેમાં હાઈએસ્ટ છે. હવે એ બધી વખતની વાત કરું તો 5,89,000 ક્વિન્ટલ આપણી પાસે ખાણ હતી. તો એ ખાંડની ઉપર આપણે પ્લેજ ક્રેડિટ લઈ દઈને દરેક ગુજરાતની દરેક ફેક્ટરીઓ લે છે. એ કોઈ એવું નથી કે અચ્છા જયંતિભાઈના સમયમાં જો એ પ્લેજ ક્રેડિટ નહીં લેવાય તો જયંતિભાઈ ખુલાસો કરે, અથવા એમના બિહાફમાં અમિતભાઈ ખુલાસો કરે કે ભાઈ નહીં લીધેલી જયંતિભાઈ. લીધેલી જ છે, લેવું જ પડતું. અચ્છા, બીજી એક મને 2 મિનિટ આપજો, હું બોલી લઉં પછી તમે કહેજો. એક બીજી વાત છે કે ભાઈ ચાલુ વર્ષે સરકારે આની ઉપર 2 કરોડ રૂપિયા પ્લેજ ક્રેડિટ જે લેતા છે એની ઉપર 2 કરોડ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી જાહેર કરેલી છે. 5,89,000 ગુણ ખાંડ એક દિવસે તો વેચાવાની નથી કે એક મહિનામાં તો વેચાવાની નથી, અને એ વ્યવહારિકતા પણ નથી.
તો એના માટે જે ખાંડનો સ્ટોક રહેતો હોય, દર વર્ષે તમને એક વિગત આપું તો દર મહિને ખાંડનો કોટો કેટલો વેચવો એનો કોટો સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણને આપે છે. જો તમારી પાસે 5,89,000 ગુણ ખાંડ છે છતાં પણ તમારાથી એક કે દિવસે કે એક કે મહિનામાં એ વેચાતી નથી, અને એની અંદર જે ગવર્મેન્ટ કોટો આપે છે કે ભાઈ 85,000, લાસ્ટ મંથમાં અમારો લગભગ 85,000 હતો, કોઈ વાર 70,000 આવે, 85,000 આવે, 90,000 આવે, આ રીતે કોટો આવતો હોય છે. અને એ કોટો આવે એટલી જ ખાંડ તમે વેચી શકો, એમાં 10% એ લોકોએ ટોલરન્સ રાખેલું છે કે પ્લસ તો નહીં કરી શકાય, પણ માઇનસ ઓછો વેચો હોય તો વાંધો નહીં આવે. તો તમારે બીજો હપ્તો જે ચૂકવવાનો છે એના માટે પ્લેજ ક્રેડિટ લેવી જ પડતી હોય, અને એના માટે તો ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ સબસિડી આપે છે આપણને. સાહેબ, આ પ્લેસ ક્રેડિટ અમને યાર અમને આ બધું ખબર નહીં પડે. અમે ખેતરમાં તમે આ બધું આંકડાકીય માહિતી બધી આ પ્લેસ કરો, અમને બધું ખબર નહીં પડે. અમને તો એવું કે તમે લોન લીધી, લોન લેવાની એવી આવે પ્લેસ ક્રેડિટ એટલે ક્રેડિટ એટલે અમને કઈ થોડું ખબર પડે અંગ્રેજી. પ્લેજ ક્રેડિટ એટલે હું તમને વિગત આપું. પ્લેજ ક્રેડિટ એટલે શું છે કે મેં તમને કીધું કે 5,89,000 ક્વિન્ટલ ખાંડનો સ્ટોક હતો આપણી પાસે 31 માર્ચે, અને એને 3,300 રૂપિયાની સ્ટોક વેલ્યુ મૂકી આપણે અને ભાવ પાડ્યો, અને ત્યાર પછી બીજો હપ્તો ચૂકવવાનો આવે તો 5,89,000 ગુણ જે માલ તારણ ખરું એ માલ તારણની અમે આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપે, એને પ્લેજ ક્રેડિટ કહેવાય. અચ્છા, સમજી ગયા તમે બી સમજણ ભાઈ ને તમને બધાને. પ્લેજ ક્રેડિટ એટલે આવી ક્રેડિટ લઈને તમને પૈસા ચૂકવે છે આ લોકો. દરેક ફેક્ટરી એ રીતે ચૂકવે છે, અને આ વર્ષોથી ચાલતો રસ્તો છે કે એવું કઈ નથી કે જયંતિભાઈ ગયા પછી ચાલુ થઈ. એટલે એફડી તોય નથી ને? ના, એવું અરે તમે જોઈ શકો છો, અહેવાલના આંકડા જોશો. એફડી અમારી એફડી ગણદેવી સુગરની એફડી સ્ટેટ બેંકની અંદર લગભગ 22 કરોડ કરતાં વધારે અત્યારે પણ એને નો લીન મીન્સ કે એની ઉપર કોઈ જાતનું તારણ કે તે કોઈ નથી. અને બીજી એક એફડી વલસાડ જિલ્લા સહકારી બેંકની અંદર લગભગ 25 થી 26 કરોડ, સ્પષ્ટ આંકડો તો નથી મારી પાસે, પણ લગભગ આટલી છે. મતલબ એફડી છે ને એના પર લોન નથી લીધી તમે, એટલે અમારે એફડી સલામત છે. અમારા બીજો આક્ષેપ તમારા પર એ છે, તમે શરૂઆતમાં કીધું કે ખેડૂતો દુઃખી થયા છે, ખેડૂતોમાં લાઈનમાં ઉભું રહેવું પડે, ખાતર લેવાને આ ને તે ને. તો સાહેબ, તમે ગણદેવી સુગરે એના જે ખેડૂતો પહેલા 1 વીઘે જે ક્વિન્ટલ ઉત્પાદન કરતા હતા, ઉત્પાદન ઘટ્યું છે એવો આક્ષેપ મુકુલભાઈએ વ્યક્તિગત મને માહિતી આપીને કીધું કે આ સવાલ તમે ખાસ પૂછો કે આ ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે તમે શું કર્યું? ખાલી વાહવાહી કરી. ખેડૂતોની શેરડીના જે ઉત્પાદન હતા એ ઉત્પાદન ખૂબ ઘટ્યું છે. શેરડીના જે શેરડી એક વીઘો ખેડૂત પકડનાર હતો, જેટલું ટન ઉત્પાદન થતું હતું એમાં હવે ખેડૂતોની ઉપજ ઓછી થઈ છે. તો એ માટે તમે શું કર્યું અથવા શું કરશો? જીતુભાઈ, ઉત્પાદન ઘટવાના ઘણા બધા કારણો છે. એનું કારણ અભિષેકે ઉત્પાદન ઘટાડી દીધું. પહેલા તો મુકુંદભાઈના એવા કોઈ આક્ષેપ હોય તો એ બાબત હું તમને કહી દઉં, એવું નથી. બીજી એક વાત, ગત વર્ષે લગભગ 12 મે કે 15 મે થી વરસાદ ચાલુ થયેલો, તે લગભગ નવેમ્બર સુધી વરસાદ ચાલુ હતો. તો 6 મહિના જ્યારે સૂર્યપ્રકાશ એને પ્રોપર રીતે નહીં મળવાનો હોય તો આ એક કારણ છે. એના લીધે એવું કદાચ ઉત્પાદન ઓછું થયું. બીજું એક કારણ તમને કેમ કે વર્ષોથી આપણે જે રાસાયણિક ખાતરનો મારો ચલાવીએ છીએ, તો આનાથી પણ આની ફળદ્રુપતા થોડીક ઘટી છે. હું પર એકર ટનની વાત કરું છું. એટલે ગણદેવી સુગરની અંદર 7 લાખ ટન થયો એવી રીતે નહીં, પર એકર જે ઉત્પાદન પહેલાં 35 આવતું, પછી 30 આવતું થયું. ને એવું નથી કે ગણદેવી સુગર ફેક્ટરી, દરેક ફેક્ટરીઓના ઉત્પાદન ક્ષમતા ખેડૂતોની પણ ખેતીની ઉત્પાદન એના ઘણા બધા કારણો છે. એક તો આપણે વર્ષોથી જે રાસાયણિક ખાતરો વાપરતા છે, પાક ફેરબદલ નથી થતો. આપણે હવે શેરડી તો બીજે વર્ષે ખાલી રાખીને કન્ટિન્યુ ચાલુ જ રહેતું છે, તો એને થોડુંક એ માટે તમે શું કર્યું ભૂતકાળમાં અથવા શું કરશો કે ખેડૂત એનું ઉત્પાદન વધારે? ખેડૂત એને માને કે આજે ભાઈ અમે તો એક શેરડીનો દાંડો જયારે રૂપીએ ને ત્યારે એમ રાહ જોઈએ કે આમાંથી અમારું ઘર ચાલશે, મારા છોકરા ભણશે, મારા હું કદી હાજોમાં તો થઈશ તો મારી બીમારીના પૈસા નીકળશે, હું કાલ ઉઠીને બધા ગાડીમાં ફરે છે, હું પણ ગાડીમાં ફરીશ. એટલે અમે જયારે એક શેરડી રોકતા હોઈએ છીએ ને ત્યારે અમારા સપના એમાં રોકતા હોઈએ છીએ, અને પછી જયારે એવું થાય કે આટલા બધા રૂપિયા રોક્યા ખાલી મહિલા આટલા જ, ત્યારે અમને નિશાપો આવે છે કે સાહેબ આના કરતા તો બીજું કરતે તો સારું, આમાં વધારે કમાણી થતી, આ શેરડીમાં તો ડૂબી ગયા. તો સાહેબ, અમને ખેડૂતોને કે અમારા જે ખેડૂતો છે એને ઉત્પાદનતા વધારવા માટે તમે ભૂતકાળમાં શું કર્યું અને હવે ભવિષ્યમાં શું કરશો? ઉત્પાદન વધારવા માટેના પહેલાં તો આપણે નવી વેરાયટીની શેરડીઓ
જે નવી ટેકનોલોજીથી ડેવલપ થતી છે એ અમે ડેવલપ કરતા છે. એ દર વર્ષે એક બે નવી જાતો અમે ઇન્ટ્રોડ્યુસ કરતા છે. ત્યારબાદ બીજું કે જે આપણો પ્રેસમળ જે શેરડીને ક્રશ કર્યા બાદ જે એનો કૂચો વધે એને આપણે એકદમ એને પ્રેસમળ કહેવાય. એ પ્રેસમળને આપણે કમ્પોસ્ટ ખાતરમાં બનાવતા છે. એને વર્ષો જૂનો પ્લાન છે, એવું નથી દાવો કરતો કે મેં આવીને ચાલુ કરેલો છે, પણ એને એની અંદર નવા કલ્ચરો નાખીને એને જુદી રીતે ડેવલપ કરીને એનરીચ કરીને એને એનરીચની પ્રોસેસ કહેવાય. એનરીચ કરીને એને વધુ એની પ્રોડક્ટિવિટી વધે એ રીતના ડેવલપ કરીને એક આપતા છે. સબસિડાઇઝ અત્યારે પણ આપતા છે. અત્યારે પણ એ જે પ્રેસમળને તે બને છે તો થોડું એની ઉપર લગભગ આપણે 800 રૂપિયા, મને યાદ છે ત્યાં સુધી 800 રૂપિયા પર ટનના હિસાબે આપણે ખેડૂતોને આપીએ છીએ. તો હવે 80 પૈસે કિલો તો ખાતર કોઈ બીજું મળે, તમે જ વિચાર કરી લો. અને ઓર્ગેનિક ખાતર આપણે કોશિશ કરીએ. ઓર્ગેનિક એટલે જે આપણો શેરડીનો જે કમ્પોસ્ટ, એટલે કમ્પોસ્ટ ખાતર. ત્યારબાદ પણ સરકાર પણ એમાં ઘણા પગલાં લે છે. સરકાર શ્રી તરફથી પણ ઓર્ગેનિક તરફ વાળવાના તમે આચાર્ય દેવવ્રતજીના પ્રોજેક્ટો અહીંયા જોયા જ હશે. આપણે દક્ષિણ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પણ આપણે તો અત્યારે શેરડીની પર્ટિક્યુલર શેરડી વાત કરીએ છીએ, કારણ કે શેરડી જો ઉત્પાદન વધશે તો એ શેરડીનો તમારી પાસે સ્ટોક વધારે આવશે, તો તમને નફો વધારે થશે ને. અમે તો શેરડી પકડી તમને આપી દઈએ છીએ, રાહ જોઈએ છે કે હવે ક્યારે હપ્તો આપો ને ક્યારે હપ્તો આપે તમારા બજારમાં તેજી આવે, તમારા ખેડૂતોને તેજી આવે, અમને તેજી આવે. એટલે તમે આ બધી નવી વેરાયટીની વાત કરો, તમે તમારા ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ ને એવું બધા તો બંધ કરી નાખ્યા? ના, ટીસ્યુ બંધ નથી કર્યા. એ અત્યારે જે ઉમેદવાર છે રાજુભાઈ વાંજણા સીટ ઉપરથી ઉમેદવાર છે રાજુભાઈ, એને ગયા 1.5 વર્ષ પહેલા એને જ આવીને આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરાવેલું હતું ગણદેવી સુગરની અંદર. એમને પ્લાન કરેલું કે તમે આની અંદર મોસ્ટ ડેવલપ જે કંઈ ગણદેવી સુગર ફેક્ટરીમાં એક કલ્ચર છે કે જે સારું છે આપણા ખેડૂતોની અંદર, એને ફેક્ટરી ઉપર લાવીને કે એને બીજી જગ્યાએ સ્પ્રેડ કરીને એનો મેક્સિમમ બેનિફિટ કે એમની પાસે જે અવેરનેસ છે એ જે બનાવતા છે એ બહાર આપણે બીજી રીતે કઈ રીતે કરીએ કે એ કરતા જ છે આપણે એવો કામ. પછી તમે પેલા શેરડી વાવવા માટે આપવા નખરા કરવા માંડ્યા. પહેલા આપતા ને પછી તમે કઈ વખતે કઈ ફેડરેશનના નામે બધાને મોડી આપીને હવે પાછા ઓગસ્ટમાં આપવાના ને આ બધા તમને મનાવે વિચારો કર્યા કરવાના. એકવાર ફેડરેશનના નામે કે ફેડરેશને કીધું એટલે કર્યું, અને પાછી ફેડરેશન જાય બાદમાં તમે તમારા વિચારથી ઓગસ્ટમાં પણ ચાલુ કરી નાખ્યા. આ બધું કેવું તમે તમારી મનાવે મનમરજી આવે નિયમો ના. પહેલા ફેડરેશનનો ડર આપો કે ફેડરેશને કીધું એટલે આમ કર્યું, અને હવે એમ કે ફેડરેશન જાય તેલમાં અમે આ તારીખે આપીશું. અભિષેકભાઈ, આ કેવું યાર? 3 વર્ષના વહીવટમાં આવું બધું તમે નવા નિયમો લાવો, તમે પણ નિયમોમાં તોડો ને. એવો કોઈ 3 વર્ષમાં નિયમ એવું નથી, પણ હું એમાં એક ચોખવટ કરું તમને. ગયા વર્ષે લગભગ આપણે ઓક્ટોબરની 1લી તારીખથી આપેલી હતી. પ્રશ્ન એ આવ્યો અમારી પાસે કે શેરડી માટે જે શેરડી જ્યારે વાવણી કરીએ ત્યારે આપણે પાણી જોઈએ. ચીખલી વિસ્તારનો ઉપરવાસમાં જે ચીખલી વાસના એ વિસ્તારનો ઉપરવાસનો છે તેના પાણીના રોટેશન જુદા જુદા, નહેરના એ વિસ્તારમાં જુદું, નવસારીના વિસ્તારમાં જુદું, અમારા ગણદેવી વિસ્તારમાં જુદું. તો ધારો કે સપ્ટેમ્બરની 15 તારીખથી પહેલાંનું પાણી બંધ થઈ જવાનું છે અને પાછું આવવાનું છે એ ઓક્ટોબરની 15 ચીખલી વિસ્તારમાં, તો એને તો એ શક્ય જ નથી. એને તો 1લી તારીખનો બેનિફિટ નથી મળવાનો. તો એને બી 1લી તારીખનો બેનિફિટ મળે, આને બી મળે, તો એના માટે એ આ વ્યવસ્થા એક ગોઠવેલી હતી. ગત વર્ષે અમે ફેડરેશનનો નિયમ હતો કે ભાઈ ઓક્ટોબરથી આપણે પહેલેથી કરવાનું, એટલે એ કર્યું જ છે. પણ ત્યાં ગત વર્ષે જ અમને આ પ્રોબ્લેમ આવ્યો, અને ગત વર્ષે અમે એમાં એટલી છૂટછાટ રાખેલી કે ભાઈ કોઈ 1 ઓક્ટોબર પહેલાં રોપી રહે તો તેને 1-2 દિવસની અંદર એને લેટ એન્ટ્રી કરીને અમે એનું કટિંગ લેટ થોડું કરું. હું આવી રીતના એક રસ્તો કાઢેલો હતો, અને તે રસ્તા ગયા વર્ષે જે આ થયું એના ભાગરૂપે આ વર્ષે એક વસ્તુ કર્યું કે ભાઈ 25 ઓગસ્ટથી જેણે જે આ વેરાયટી જે ગણદેવી સુગરે પ્રમોટ કરેલી છે અને જે કહેલી છે એ વેરાયટી રૂપાને અમે છૂટ આપી છે. એમાં કંઈ ખોટું નથી. એમાં ફેડરેશનને અમે જાણ કરી છે કે ભાઈ અમારા દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને અમારા નવસારી જિલ્લાની અંદર આ પરિસ્થિતિ છે. નેના રોટેશન બધા જુદા જુદા છે. બારડોલી એ તરફ કરું તો એ લોકોનું એકી સાથે થતું હોય, પણ અમારા વિસ્તારમાં ચીખલીના ઉપરવાસમાં જુદું છે, અમારા ગણદેવીની અંદર જુદું છે, એવી જ રીતે નવસારીમાં નેરના રોટેશન જુદું છે. મોટે ભાગનો વર્ગ નેરના પાણી ઉપર નિર્ભર છે. એટલે નેરના પાણીના હિસાબે માની લઈએ, ચાલો તમારી એ સગવડતામાં આપીએ. પણ ગઈ વખતે તમે ફેડરેશનના નામે ફેડરેશનના લીધે કરેલો જ છે આપણે નિર્ણય, પણ એમાં અમને આ તકલીફ ત્યારે ફેડરેશન તમે કીધું જણાવ્યું, ફેડરેશન જણાવી દીધું ભાઈ અમારે આ કરવું પડે, કારણ કે અમારે ત્યાં નેરના રોટેશન જુદા જુદી રીતે આવે. સાહેબ, બીજો તમારા પર આક્ષેપ એ છે કે તમે આવ્યા પછી પીલાનું ઓછું કરી નાખ્યું. મારા મુકુંદભાઈ તો એવું કહે છે કે જો તમે 10,000 ટન પીલી હોતી તો 4,000 રૂપિયા જેવો ખેડૂતોનો ભાવ મળતે. તમે ઓછું પીલાન કરીને તમારી બધી આજુબાજુની સુગર ફેક્ટરીઓ તમારી સાથે કોન્ટ્રાક્ટમાં હતી, એ લોકોની ખેતી તમને શેરડી લાવતા હતા, પીલતા હતા. તમે ઓછું પીલાન કેમ કરી નાખ્યું ભાઈ? અને બીજું કે આ પીલાન તમે ઓછું કર્યું અને તો ટાઈમ તમે 5 મહિના સુધી પીલ કર્યું, તો
આટલું લાંબુ એટલે મેન્ટેનન્સ તમે વધારી દીધો, અમારો ખર્ચો વધારી દીધો બધું, અને પીલાનો ઓછા ટાઈમમાં થઈ જવું જોઈતું હતું, એટલે કે લાંબો ટાઈમ લીધો. પીલાનું શું કર્યું તમે? પહેલા તો મુકુંદભાઈની વાત કરો, મને લાગે મહુવા સુગરના ડાયરેક્ટર છે એ જ મુકુંદભાઈની વાત કરો. તમે સામે ઉભા છે, એવું મજાક ના લો યાર. તમે સામે તમારા પ્રતિસ્પર્ધીને તમે આવી રીતે ના કરો. તો પછી તમે અભિષેકભાઈ, તમે તો પછી તમે એમ કહે છે કે આપણો અભિષેકભાઈ પેલો ગામમાં રખડતો છે તેવું કહે છે લોકો. એવું નહીં ભાઈ, મુકુલભાઈ નેતા છે, અમારે અમે 10 જણાને મત આપીશું. સાંભળો હવે મુકુંદભાઈ લગભગ એટલે યાદ કરાવો કે મુકુંદભાઈ મહુવા સુગરના ડાયરેક્ટર છે અને મહુવા સુગર લગભગ 4 લાખ ક્રશિંગ કરે છે. તો 10 લાખ ક્રશિંગ ત્યાં કરો. પહેલી એક વાત મારી. બીજી મને થોડી સાંભળો. બીજી એક વાત જીતુભાઈ, કે ગણદેવી સુગરની અંદર આ જે એક માત્ર દક્ષિણ ગુજરાતમાં ગણદેવી સુગરમાં જ રકબો હૈટીનો ઘટી ગયો છે એવું નથી. બારડોલી સુગરનો લેવો, ચલથાણ સુગરનો લેવો, જે રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થતું છે, જે રીતે કમર્શિયલાઇઝેશન થતું છે, તમે જોતા જ હો કે એક્સપ્રેસ રોડ જતો છે, પછી આ બુલેટ ટ્રેન ગઈ છે, અન્ય કે તમે ચલથાણની આજુબાજુ પલસાણા ને એ બધા વિસ્તારમાં તમે જોઈ લેવો તો કેટલા મોટા વેરહાઉસ આવેલ છે. ચીખલીની અંદર તમે જોઈ લો તો વારી કંપની આવી છે, અહીંયા ઊન પાસે એક વારી કંપની આવી છે. તો હવે આ બધી ઓન એન એવરેજ હું બધી જગ્યાએ કહું છું કે દરેક ગામમાંથી 100-200 વીઘા જમીન વેચાઈ જશે. એ વાતથી તમે સંમત હશો? એ ચોક્કસ. તમારી પાસે તો એવું હતું ને, તમારી પાસે રો શેરડી અન્ય તમે ગઈ વખતે કોઈ બીજા વિસ્તારની શેરડી લેવા અત્યારથી ચાલતી હતી, તમને જરૂર પડે એટલે એ વિસ્તારની શેરડીઓ તમે લેતા હતા અને પીલતા હતા. આ વખતે એ વિસ્તારને તમે લેવાનું જ બંધ કરી નાખી. કયા વિસ્તારની વાત કરો? એ મને કે સુરતનો કોઈ વિસ્તાર છે? ના એવું નથી. તમને હું વાત કરું, પહેલા આ બધી વાત કરી લે કે ચલથાણનો બી રકબો ઘટી ગયો, શેરડીનો અમારો બી ઘટ્યો, તેવી રીતે દરેક વિસ્તારમાંથી આ ઘટતો ચાલ્યો. તો એમાં તમે એક વસ્તુ વિચારો કે ભાઈ દમણ ગંગા સુગરમાંથી કે દમણ ગંગા સુગર નાખેલી તે નથી ચાલતી, એટલે ત્યાંથી શેરડી આવતી હતી આપણી. પહેલા આપણે ત્યાં 12 લાખ ટન સુધી શેરડીનું ક્રશિંગ થતું હતું. 12 લાખ ટન શેરડીનું ક્રશિંગ થતું હતું. તો તેમાંથી એ બધા વિસ્તારમાં શેરડી ઘટી ચાલી. એવું નથી કે ગણદેવી સુગરના જ ઘટી, બારડોલી સુગરને એવું ઘટી, ચલથાણની પરિસ્થિતિ આજે એકદમ ખરાબ છે. તેની કમ્પેરમાં તો ગણદેવી સુગર સારું છે. અને ચાલુ વર્ષે એના ભાગરૂપે જે વ્યારા સુગર બંધ થઈ ગઈ તો તાના સભાસદોને આપણે ગણદેવી સાથે જોડીને આપણે આ કામ કરીએ. બીજું દમણ ગંગા સુગરથી બી આપણે બધી શેરડી અહીંયા નોંધી છે. પછી કામરેજ વિસ્તારની અંદરથી ચાલુ વર્ષે અમે લગભગ રાજપીપળા સુગરથી બી અમે શેરડી લાવ્યા છે. તો આ પુરવઠો અપ એન્ડ ડાઉન્સ એ સુગર ફેક્ટરીની અંદર આવતા હોય છે, તો એને આપણે ચલાવવા પડતું હોય. તે રીતે આવનારા વર્ષોમાં અમે એ પ્રયત્ન કરીને નવા લગભગ ગયા વર્ષ કરતાં અમને 5000 એકર શેરડી વધારે નોંધી છે આ વખતે. એટલે એ બેનિફિટ પણ આપણને મળશે આ વખતે. બીજો તમારા પર આક્ષેપ એવું લગાવું છું કે આ એક વડીલોએ બનાવેલી સંસ્થા છે. સાહેબ તમે તો તાજા આવીને બેસી જવા. તો આ વડીલો જે લોકોએ મહેનત કરી છે એ લોકોને અવગણીને તમે સત્તા પર આવી જવાનું, એ વડીલોની મહેનતને તમે તમારો જસ તમે કરવાના, તમારો જસ ખાટવાના. આ વડીલોએ જે મહેનત કરી છે એનું શું? લગભગ 70 વર્ષથી આ ગણદેવી સુગરની સ્થાપના 70 વર્ષ પહેલાં થયેલી હતી. તો જે તે સમયના દરેક વડીલોએ જેમણે એક સારી ભાવનાથી ને સારી હેતુથી આ સંસ્થાને અત્યારથી અહીંયા સુધી લઈ આવ્યા. તો એમાં ઘણા બધા ચેરમેનો બદલાયા, ઘણા બધા વહીવટકારો બદલાયા, ઘણા ઓફિસર્સો બદલાયા. તો આ એક સહિયારા પ્રયત્નના ભાગરૂપે આવ્યા. અચ્છા, ખેડૂતનો પણ એમાં એટલું જ કન્ટ્રીબ્યુશન છે, કારણ કે એક 2012 કે 13ની અંદર મને યાદ છે તો સુધી જૂન સુધી ફેક્ટરી ચાલી છે. તો જૂન સુધી ખેડૂતે શેરડી એના ખેતરમાં ટકાવી રાખી છે અને એને ગણદેવી સુગરને જ આપવાનો આગ્રહ રાખ્યો છે. તો ગણદેવી સુગર એક વસ્તુ છે, એના સભાસદો છે જે એના વફાદાર સભાસદો છે, ત્યાંથી લઈને અપ ટુ ચેરમેન સુધીના દરેક કર્મચારીથી માંડીને દરેકની મહેનત અત્યાર સુધીના 70 વર્ષ સુધીની વાત કરું, ન કે 3-4 વર્ષની વાત કરું, તો ત્યાંથી બધાએ પોતાના પોઝિટિવ પ્રયત્નોના ભાગરૂપે જ ગણદેવી સુગર આજે વિશ્વ ફલક ઉપર છવાયેલી છે. અને છેલ્લા 22-23 વર્ષથી લગભગ 22-23 વર્ષથી હાઈએસ્ટ કેન પ્રાઇસ આખા દેશની અંદર ચૂકવે છે. તો તેની અંદર હું માનું કે આ દરેક લોકોનું કન્ટ્રીબ્યુશન છે. એમાં છેવાડાના સભાસદથી લઈને અપ ટુ ચેરમેન સુધીને, પટ્ટાવાળાથી લઈને એમડી સુધીને દરેક એચઓડીઓની જે તે સમયે દરેકનું કન્ટ્રીબ્યુશન છે. અને મને એટલી પણ આશા છે કે આવનારા ભવિષ્યમાં પણ આ રીતે ચાલુ રહેશે. અભિષેકભાઈ, તમે જ અત્યારે કબૂલ કે સૌથી સમૃદ્ધ અમારી ગણદેવી સુગર છે, એટલે એવું કહેવાય કે જ્યાં વધારે મીઠાશ હોય ને ત્યાં કીડીઓ આવે. સાચી વાત છે. તો આ મીઠાશ જોઈને તમે આમાં કીડિયા જે મારો પહેલો સવાલ હતો, પાછો આ સવાલ એટલે માટે લાવું છું કે મારે જાણવું છે કે અભિષેક
રણજીતભાઈને કે આ બધા જ્યારે સહકારી મંડળી હોય ત્યારે એમાં ચૂંટણી જ કેમ આવે? તમે તમારા મંડળ એ સહકારી મંડળી છે, એમાં એક સહકારથી તમે ભલે તમારા પેનલ નામ સહકાર આપ્યું, પણ તમારો ક્યાંક સમન્વય ખૂટ્યો એટલે તમે ચૂંટણી આવી ગઈ. ચૂંટણી શું કામ લાવો છો ભાઈ? એક ધારા પ્રયાસથી સહકારથી રહો ને. આ ચૂંટણી લઈને આપણા કિડિયારો નથી કે આ ભાઈ પેલું મીઠું જોયું એટલે બધા તૂટી પડ્યા એટલે પછી હવે મારું કિડિયારો તારું કિડિયારો ચાલુ થયું. સાહેબ, ચૂંટણી આમાં સહકારી મંડળમાં ચૂંટણી શું કરવા જોઈએ? ચૂંટણી બાબતે તો હું કેમ જીતુભાઈ એક વસ્તુ કે દરેકને એવું થાય કે ભાઈ હું મારું કન્ટ્રીબ્યુશન આમાં આપીને આ સુગરને કે આને હું સારી રીતે એ કરી શકું, એવું હોય. થોડું ઘણું વડીલો માટે પણ કહેવું કે વડીલોએ થોડુંક સહકારથી બધા બેસીને કામ કરેલું હતું કે આ જ્યારે ફોર્મ ભરવાના કે આટલી ચૂંટણી તો ગયા વર્ષે હતી, આ વર્ષે છે, અને લગભગ મેં માનું તો હું ગંડી સુગરમાં દર વર્ષે જ ચૂંટણી આવતી છે. પણ હવે એક લોકશાહીના ભાગરૂપે અને દરેકને એક આશા કોને નહીં હોય કે ભાઈ હું ડિરેક્ટર થઈ જાઉં, હું આ થઈ જાઉં, ચેરમેન થઈ જાઉં, એના ભાગરૂપે આવતું હોય. એટલે તમને બી આશા છે ડિરેક્ટર થવાનું, ચેરમેન થવાનું? હું ઓલરેડી ડિરેક્ટર છું, હું છેલ્લા 10 વર્ષથી છું જ એમાં. એટલે તમે હવે ચૂંટણી ચાલુ થઈ ગયું, તમે બી ગઈ વખતે બી લડ્યા, આ વખતે બી લડવાની કર્યા. લગભગ આ મારા પહેલા ચૂંટણી થતી જ હતી. અચ્છા, ત્યારે કદાચ એવું હોય કે એકાદ સીટ બિનહરીફ થઈ જતી હોય કે એકાદ, તેવું આ વર્ષે એવું થયું કે એકાદ સીટ બિનહરીફ થઈ ગઈ છે. એટલે ચૂંટણી તો દર વર્ષે મેં મારા પહેલા ચૂંટણી, હું પહેલે વર્ષે જ્યારે 2015ના વર્ષમાં આવ્યો ત્યારે ચૂંટણી થતી. એટલે એવું જરૂરી નથી કે ભાઈ મેં આવ્યો ને ચૂંટણી ચાલુ થઈ ગઈ કે મેં આવ્યો ચૂંટણી પછી. હા, કદાચ ચૂંટણીનું સ્વરૂપ બદલાયું હોય, મેં આવ્યો પછી, એવું કદાચ તમે આવ્યા પછી તોફાનો ચાલુ થયા છે. આ બધા આક્ષેપો પ્રત્યાક્ષેપો બધા તમે ચાલુ કર્યા છે. એવો આક્ષેપ છે તમારો. હક માગવો એ જો તોફાન હોય ને કોઈની દ્રષ્ટિએ તોફાન હોય, પોતાના હકનું લડીને લેવું એ જો તોફાન હોય, તો કદાચ હું તોફાની એ લોકોની દ્રષ્ટિએ મેં મારો હક માગીને રહી. શા માટે હું મારો હક જતો કરું? તમને કેમ મત આપીએ? અમે બધા બહુ છે, અમારા વડીલો છે, કેટલા અનુભવી છે, કેટલાની અમારા ભીષ્મ પિતામહ તમારી સામે અમારા જયંતિભાઈ જેવા ભીષ્મ પિતામહ કે જેને ગંદેવી સુગર નહીં, સુગર ફેક્ટરીનું નામ આવે એટલે જયંતિભાઈ નામ આવે, એવા વડીલના માર્ગદર્શન હેઠળ, એવા વડીલના નેતૃત્વ હેઠળ અમે ચૂંટણી અમારા સમન્વય પેનલના ઉમેદવારો મેદાનમાં પડ્યા છે. તો શું કરવા અમે તમને જ મત આપીએ ભાઈ? અમને જ મત આપવાનું એક વસ્તુ અમને કન્વિન્સ તો કરો કે અમે તમને કેમ મત આપીએ ભાઈ? મારા મતદારો તમને કેમ મત આપે? 2023ની અંદર જ્યારે ચેરમેન, વાઇસ ચેરમેન દરેકના રાજીનામા અપાયા, ત્યાર પછી અપાયા કે લડાઈ ગયો તમે? હવે એ તો બધું એવું કહે કે તમે રણજીતભાઈ ભેગા થઈ લડાવી દીધા, દબાણ ઉભું કરીને. પહેલા તો એક મારી વાત કરું તો હું તો અંદર એકલો માણસ હતો, હું કેવી રીતે દબાણ કરી શકું? જ્યારે 17 ડાયરેક્ટરો હોય તો એવું છે, આ રાજકારણનો નિયમ એવો છે કે તેરા દુશ્મન મેરા દોસ્ત. એટલે આ બે મિત્રોની તકરાર પડી, રણજીતભાઈની ને જયંતિભાઈની. બે પેલા 22 વર્ષથી બોલાવ્યા અને રાજ કરવા બેઠા, અને તમને ખબર પડી ગઈ કે હું આ તો ઈલું ને હવે તો પીલો થવા માંડ્યું છે, એટલે તમે એને પકડી લીધા અને હવે એની પેનલમાં લાવી દીધા. અભિષેકભાઈ, અમને થોડું તો ખબર પડે છે યાર. હવે તો કદાચ બધા ખબર પડે છે તમને? પડે છે તમને? પહેલા આ 2 જણા હતા, હવે આખી પેનલ બની ગઈ. અભિષેકભાઈ ઘૂસણખોરી તો હારી કરતા છે ને, તો આપણે એને મત આપવો. અને કેમ મત આપો અભિષેકભાઈ? અમને કેમ ઘૂસણખોરીને એકદમ ગેટની બહાર રાખી છે અમે, એટલે મત અમને આપવો. ઘણા એવા તમે કે ને ઘણી એવી કીડીઓ આવે છે, આ કીડીઓને બી ખાણ બગાડવા નથી દી, એને બહાર રાખી છે, એટલા માટે મત અમને આપવો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવ્યા છે, અપાવવા માટે લડત ચલાવી છે. આર્થિક ઉદ્ધાર ખેડૂતોને કઈ રીતે મેક્સિમમ બેનિફિટ આપણે કરી શકાય એના માટે અભિષેક પટેલને કે એમની પેનલ આખીને વોટ આપવો. બીજું, 2023ની અંદર જ્યારે 10મા મહિનાની અંદર 29/10/2023ની અંદર બધાએ રાજીનામું આપ્યું, તે દિવસે પરિસ્થિતિ ડામાડોળ થઈ સુગરની. ડામાડોળ એટલે ઉપર જે કહેવાય કે ભાઈ હોદ્દેદારોમાં બધું છે તકરાર થઈ, ફેક્ટરી સાઈડે કોઈ તકલીફ નથી. અને એક વસ્તુ હું જીતુભાઈ તમારી સમક્ષ સ્વીકારીશ કે જે તે દિવસે પણ ભલે ફેક્ટરીની અંદર હોદ્દેદારોની વરણી નહીં હોય, પણ તેમ છતાં પણ ગંડેવી સુગર ફેક્ટરીના પરફોર્મન્સની અંદર કોઈ ફરક આવ્યો નથી. મતમતાંતર થયા છે, મતમતાંતરને અંતે ચર્ચા વિચારણા કરીને સર્વાનુમતે નિર્ણય લઈને પણ હાઈએસ્ટ ગેઇન પ્રાઇસ આપણે ખેડૂતોને ચૂકવી છે. એના માટે હું ગત ટર્મના તમામ ડાયરેક્ટરો ઇન્ક્લુડિંગ માજી ચેરમેનથી માંડીને દરેકનો હું સહયોગ જે બધાએ કર્યો છે એનો હું સાક્ષી છું. ને હજુ પણ અમે એક વસ્તુ કહે કે હજુ પણ આવનારા ભવિષ્યની અંદર આ જ રીતે પોષણક્ષમ ભાવો
આપતા રહીશું. એક વસ્તુ છે, આપણે શેરડીની જ વાત કરીએ, શેરડી ઊભી થઈ, રોપી, વાવી, એટલે વાવી, ઊભી થઈ, કટિંગ થયું, સુગરમાં ગઈ. તો હવે જ્યાં સુધી વાવીને ઊભી કરી પછી જે આપણે મહેનત કરીને આ પાક જ્યારે ઊભો કર્યો હોય પછી કોઈ બીજો આવીને અંદર કાપી લઈ જાય કે બીજો આવીને કોઈ બગાડ કરતો હોય, એ બગાડ તો નહીં જોવો હોય ને. એટલે એના માટે અભિષેકને મત આપવાનો. ને એ બગાડ હું જ્યાં સુધી અંદર અભિષેક પટેલ સહિત તમામ સહકાર પેનલના તમામ સભ્યોને આપવાનો. તમે પકડી તો લઈ તરત. અરે ભાઈ, તમે કરો જ એવું છે તો ગઈ વખતે તમે અમિતભાઈને હાથથી લઈને ચાલ્યા. હા, હવે આ વખતે અમિતભાઈ સામે પડ્યા તમારા, તો અમિતભાઈ બી તો એ જ વાત કરે છે કે અમે ખેડૂતોને હક અપાવવા માટે લડીએ છીએ. બરાબર છે. તો અમિતભાઈ ગઈ વખતે કદાચ ના જીતી શકે, પણ હવે એ તમારી સાથે હતા, હવે તમારી સામે છે, તો એ અમિતભાઈને આપી દો ને ભાઈ. તમે ગઈ વખતે હાથે હતા તો આ વખતે તમે હટીને એને આપો ને ભાઈ. ભોગા તમે ભોગતો આપો. કેમ અમિતભાઈ તમે અટકાવવા માટે છો? અમિતભાઈ સામે શું તમે પડ્યા? જીતુભાઈ, પહેલા તો મારો ને અમિતભાઈનો જોન અલગ છે. અમિતભાઈ આજે મારા મોટા ભાઈ જેવા સન્માનનીય છે. બરાબર, બધી રીતે અમારે અમિતભાઈને જોન અલગ એટલે તમે પાછી પેલી નીતિ રાખો દહીં દૂધમાં કે કઈ નહીં જીતે તમારી સાથે પેનલમાં પાછા. ભાઈ, તમે આખો જવાબ સાંભળો. તમે જવાબ નહીં, અમને એ રસ નથી. અરે પણ તમે જવાબ તો સાંભળો. જો, વ્યક્તિગત સંબંધ પોતાની જગ્યાએ છે અને પોલિટિકલ વ્યૂ એક અલગ જગ્યાએ છે. મેં તમને કીધું કે પહેલા સ્ટાર્ટ થયું ઇન્ટરવ્યુ, ભાઈ અમારે જયંતિભાઈ સાથે કોઈ વ્યક્તિગત એમની સાથે વાંધો વિરોધ છે કે એવું તેવું કંઈ નથી, પણ હા, નીતિગત રીતે અને સંસ્થાના હિતની અંદર કદાચ એમાં કંઈ આવતું હોય ને જયંતિભાઈને 5 સવાલ પૂછવા પડતા હતા, 5 ના 10 પૂછીશ, પણ સવાલ પૂછીશ હું, એને મારો અધિકાર છે. તેવી જ રીતે ચૂંટણીની અંદર જ્યારે આ બધા હામે આવ્યા છે અને બધું ચાલશે તો અમે 100% એફર્ટ લગાવીને અમારે જે ચૂંટણી લડવાની જ છે. વ્યક્તિગત સંબંધ એની જગ્યાએ છે, એમાં હું નકારતો નથી. આજે પણ કોઈ બી અમારી સામેના હરીફ કોઈ બી ઉમેદવાર છે કે કોઈ પણ માણસ, આખી પેનલના સામેના ઉમેદવાર, તો વ્યક્તિગત રીતે અમે કોઈનું કંઈ બુરું ઈચ્છતા છે કે બુરું કોઈનું નથી, પણ હા, સંસ્થાના હિતની આવશે ચોક્કસ લડત આવશે. અમિતભાઈ છે ને, અમિતભાઈ, હા બોલો. અમિતભાઈના મુદ્દે તમે છે ને પેલી રાજકારણ વાળી ભાષા, ના, મને એ સમજાવો કે ગઈ વખતે તમને અમિતભાઈ યોગ્ય લાગ્યા હતા. હા, એટલે તમે અમિતભાઈને સાથે ના, તમને હું રોકું એક મિનિટ રોકું. ગઈ વર્ષે પણ અમારી સહકાર પેનલ જ હતી અને આ વર્ષે પણ સહકાર પેનલ જ છે. ગયા વર્ષે પણ અભિષેક સહકાર પેનલમાં જ હતો. અભિષેક આ વર્ષે પણ સહકાર પેનલમાં જ છે અને આવનારા ભવિષ્યમાં અમિતભાઈ ગયા વખતે સહકાર પેનલમાં નતા? ગયા વર્ષે સહકાર પેનલમાં હતા. તો એટલે મીન્સ કે તમે સહકાર પેનલમાં એને તમે લીધા? ના, અમે લીધા ને. અમારું બધા સહિયારું કોન્ટ્રીબ્યુશન. અરે સહિયાર એક વ્યક્તિનું આમાં રાજકારણ વાળી વાત છે. તમે આવા નેતાઓની તકલીફ જ આ છે. ચાલો પકડવા જ દીધે. તમને મારો સવાલ સીધો છે. મારો સવાલ સીધો છે કે ગઈ વખતે સહકાર પેનલ એટલે તમને હવે અમારી સાદી ભાષામાં સમજાવ્યા, બધું ખબર નહીં પડે. ભાજપમાં હતા, પછી કોંગ્રેસમાં જતા રહ્યા. એટલે ભાજપમાં ત્યારે ભાજપ તો તમારું તો નતું, સહકાર પેનલમાં તમે છો. ગઈ વખતે તમારી તમે આ વખતે બધાના નામ જાહેર કરે છે ને. આજે પેપરમાં કઈ બધું આપ્યું છે, ફોટા તમે જાહેરાત બાહેર નથી આપતા, પણ પેપરમાં તો જાહેરાત બાહેર આપો છો. અમે બી ગરીબ છીએ, અમે બી વિચારજો, બરાબર છે. પણ એમાં બધા ફોટામાં તમે તમારા બધાના બતાવ્યા, એમાં ગઈ વખતે એક ચહેરો અમિતભાઈ હતા. તો હતા મીન્સ કે તમે એના પર વિશ્વાસ મૂકો, એ જો ડિરેક્ટર છૂટશે તો એ પણ તમારી સાથે આ સંચાલનમાં ભાગ લેતે. મીન્સ કે તમે એને યોગ્ય સમજ્યા હતા, તો તમારી પેનલમાંથી એ જાતે લડ્યા કે તમે એને સમાવ્યા. હવે આ અમિતભાઈ એટલા સક્ષમ હતા તો આ વખતે તમારાથી દૂર કેમ જતા રહ્યા? અમારી જો અમે તો છે ને શંકા કરવા વાળા માણસો. આ ચોરોમાં પડી તકરાર એવું તો નથી કે ગઈ વખતે તમે બહુ ડિરેક્ટર બની ગયા ને બહુ કમાઈ લીધું અને અમિતભાઈ રહી ગયા અને અમિતભાઈ તમે પછી પેલી શું કહેવાય કે મલાઈ નહીં આપી અને એટલે અમિતભાઈ સામે પડ્યા એવું કઈ નથી ભાઈ. આ જેવો તો ચોખ્ખું કહેજો. હે ભાઈ, જો રહી વાત બધું ચોર ને મલાઈ ના તે છતાં બોર્ડના 17 સભ્યો છે, હું એકલો બેસતો નથી. બીજી વાત, 17 સભ્યો છે ને એમાં હું ચેરમેન નથી. અચ્છા, ચેરમેન જયંતિભાઈ હતા 2023ની અંદર. જયંતિભાઈ 2023ને 29/10 રતિભાઈ જે એક્ટિવ ચેરમેન હતા એમણે પણ રાજીનામું. ત્યાર પછી એક ઠરાવ થયો હશે અને એ ઠરાવમાં એવું છે કે ભાઈ રોજબરોજના વહીવટની અંદર જોવું પડતું હોય તો એ જોવું પડે. કંઈક નાના મોટા નિર્ણયો લેવા પડતા હોય તો તેના માટે કોઈ રોજ તો બોર્ડ બોલાવવાની નહીં હોય. તેના માટે એક ભાગરૂપે 2 એમના રણજીતભાઈ, રતિભાઈ અને એક મારો એટલે અભિષેક, આ 3ના નામનો એક ઠરાવ થયો છે અને કોઈ પણ નિર્ણય લેવાયા છે ત્યાં બોર્ડની અંદર કે બીજા નિર્ણય લેવા અને બોર્ડની અંદર બહાલી લીધી છે. અને જીતુભાઈ, તમને જાણીને નવાઈ લાગે કે એક પણ ઠરાવ ત્યાર પછી અત્યાર સુધી એક પણ ઠરાવ વિરોધ સાથે થયો નથી. હા, મતાંતર થયા છે. મતાંતરની અંદર ચર્ચા કરીને જે કોઈ ડાઉટ હતા એ ક્લિયર કરીને થયા છે. એક બીજી તમને ખાતરી આપું
કે મેજર વસ્તુઓ કે જે પરચેસ થઈ છે બધું થઈ છે એ વર્ષો જૂના જે રેટ છે એ ડાઉન થઈને થઈ છે અને ટેન્ડરિંગથી થઈ છે અને ગંડેવી સુગર ફેક્ટરીની અંદર ઓનલાઈન ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ છે એટલે એની અંદર L1 L2 L3 એ તમને ખબર જ હશે એ પ્રમાણે. અચ્છા બીજી વાત એક મિનિટ બીજી વાત અમિતભાઈની વાત કરું. તમે જે વાત કરી કે ભાઈ અમિતભાઈ કેમ ગયા તે ગયા તો એ સવાલ હવે હું તો ત્યાં છું આજે પણ મારું સ્ટેન્ડ તો ત્યાં જ છે, ઉભેલો જ છું અને અમે લડત આપતા જ છે. અને બીજી વાત એ સવાલ તમે અમિતભાઈને પૂછ્યો કે ભાઈ અમિતભાઈ એવું તો શું આવ્યું કે તમારે સામે જવાબ મળ્યું પણ ઠીક છે કંઈક વસ્તુમાં રાજકારણ છે કે ભાઈ પોલિટિક્સ છે એમાં બધું આવતું હોય છે કોઈક વખત આ ને કોઈક આ પાછું તમે આ નેતાઓ લાવ્યું ને પોલિટિક્સ ની મને તો એટલો તમે રસ છે. બે દોસ્તારો બે ગઠિયા હાથે બેઠા હતા. ગઠિયા શબ્દ એટલે સારા હાથમાં લેજો અને ગઠિયાને તમે પેલા ગઢ ઠગ વગર ના સમજતા પણ બે ગઠિયા સાથે હતા અને હવે સામે છે ત્યારે અમને વિચાર તો આવે ને કે આ શું થયું અને અમારું મન છે ને સાહેબ અમે શેરડી પકાવીએ પછી નવરા પડી અમને ખેડી વાવી દે ભાઈ નવરા કરી દે. આ વરસાદ આવ્યો તો ત્યારે વરસાદમાં કરી આવું એટલે મગજ હારું ચાલ્યા કરે એટલે આ વિચાર આવે અમને હારા બધા મતદાર તમને આવે ને આ બધા વિચારો ભાઈ ના પણ એમાં અમારા મતદાર વિચાર આવે એટલે હવે જીતુભાઈ એમાં કદાચ એવું હોય એ બરાબર સંચાલન નથી કરતા. નહીં સંચાલન આ બધી સંસ્થાઓ એ તો કેટલી બધી સંસ્થાઓમાં છે. ના એક વસ્તુ કેમ તમને કંઈક કદાચ અમિતભાઈના વ્યૂથી આ રીતે બેટર થતું હોય કંઈક મારા વ્યૂથી આ રીતે બેટર થતું હોય એવું બી એક વસ્તુ આવી શકે. એટલે હું અમિતભાઈએ ઉમેદવારી કરી એટલે અમિતભાઈએ ખોટું કર્યું કે મને તમારી પેનલ વાત એવું કે છે કે અમિત જાય ગયો તો વિવાદ થઈ ગયો એટલે અમિતને નથી રાખ્યો. હા એવું હવે તમને પેપર તો તમે વાંચતા જ છે ભૂતકાળ પણ કેવું ને તો લડવા નીકળ્યા છો સાચી વાત તો કેમ ને અમે મતદારને સાચો મત આપો ને તમે લડતા જ છે અમે જીતુભાઈ અમે અમારી લડત જે આપતે જ છે અમારે બધી ચર્ચાઓ ચાલુ જ છે અને અમારે બધી જાહેર મિટિંગોમાં અમે કહેતા જ છે જે કહેવાનું છે પણ નહીં જાહેર મિટિંગમાં કેવું છે જાહેર મિટિંગ કરતા બી અમે તો લોકો જાહેર મિટિંગમાં તમે 5-25 જણા બોલાય ને બધું ખાનગી રાખીએ તમારે જે હોય અમિતભાઈના એવું કહેવાય છે કે અમિતભાઈના જે સંસ્થાઓમાં અમિતભાઈ ગયા ત્યાં વિવાદો કરે છે એવું તમારી જ પેનલ તમારા જ એક પ્રચારમાં મેં સાંભળ્યું છે. મારી પાસે વિડીયો નથી આવ્યો આ સાંભળ્યું છે તમારા જ એક ડિરેક્ટર આ રીતે બોલતા છે સાહેબ કોઈના પર આવા આક્ષેપ લગાવે. અમિતભાઈ તો બધી બંદરીમાં આવ્યા હતા ત્યારે બી વખાણ કર્યા તમે જોજો ને વિડીયો કોના અમિતભાઈ પોતાના વખાણ કર્યા હતા કે હું આ મંડળીમાં છું આમ છું અને તમારા જે એક સભાસદ તમારા જે એક ઉમેદવાર એમ કે છે કે અમિતભાઈ જે મંડળીમાં ગયા એમાં વિવાદો કર્યા કઈ ગુરુકુલ સુપા અને કઈ બીજી કઈ સંસ્થાઓને પીએમસી ના બધામાં એ બધી જ્યુડિશિયરી મેટર ચાલતી છે અત્યારે. મેં એવું સાંભળ્યું મેં એવું વાંચ્યું કે ગુરુકુલ સુપા ટ્રસ્ટની વિશે મેં પેપર વાંચ્યું કે એપીએમસીમાં કઈ છે એપીએમસીમાં છે પણ એમાં લગભગ એવું મને એ અમારે એપીએમસી ગંડેવી લાગે ને આ નવસારી એપીએમસી. બીજી વાત તમે રોકતાની વચ્ચે મને કંઈક એવું હતું મને એવું સાંભળવામાં મળેલું કે ભાઈ એ તો હવે દર 2.5 વર્ષે ટર્મ ચેન્જ થાય ને 2.5 વર્ષે એમાં કદાચ પ્રમુખોની બદલી થતી હોય તો તેના લીધે કદાચ એવી પરિસ્થિતિ આવે અને એ ચેન્જ થતા હોય તો ચેન્જ થાય એટલે થોડા ઘણા મંદુક તો બધાને જ રહેતા હોય ભલે બહાર બોલે નહીં પણ થોડું મંદુક તો અંદર રહેતું જ. એ મંદુક જ્યારે ઘણા બધા ફેક્ટરનો ભાગ આવી જાય ઘણા બધા ભેગા થઈ જતા હોય ત્યારે આ આવતું હોય. અરે ચૂંટણી છે સ્વાભાવિક છે અરે તેને દુઃખ લાગવાનું જીતુભાઈ શું કરવા નહીં લાગવાનું આટલી મહેનત કર્યા પછી હારી ગયા તો દુઃખ લાગતું જ હોય તો આપણે સમજી લે. એટલે રહી વાત વિવાદોની તો એવું થોડુંક છે કે ભાઈ તમે ઘણી જગ્યાએ સંસ્થામાં હોય તો તમારાથી ન્યાય નહીં અપાતો હોય અથવા તો જ્યારે બેઠા હોય તો ત્યારે એકાદ બેને આકરું કહેવાઈ જતું હોય તો તેના લીધે પેલા આકરું લાગતું હોય ને આકરું લાગે ને આ બધા વાદ વિવાદો થતા જ છે એ જોયા જ છે આપણે. તમારા તો વિવાદ નથી ને ભાઈ હાલમાં તમે તો કે તમારી પેલી ગામની મંડી ચલાવે એમાં વિવાદ નથી ને હાલ સુધી તો કોઈ નથી. અને બીજું વસ્તુ હું તો દરેક લોકોને એક સાથે લઈને ચાલતો વ્યક્તિ છું અને દરેકને મતાંતર ધારો કે આવતા હોય તો આપણે એનો મુક્ત મને ચર્ચા વિચારણા કરી લેતા છે. અચ્છા મેં એક મારા આટલા વર્ષની અનુભવની અંદર છેલ્લા 10 વર્ષના અનુભવમાં મેં એક વસ્તુ જોયું વ્યક્તિઓ હજી અમે પોતાનો મુદ્દો રજૂ કરતા અમે મુદ્દો રજૂ કરેલા હું અને અમિત બંને મુદ્દો રજૂ કરેલા મુદ્દામાં અમને એકદમ એ રીતે કરી દેવામાં કે ના આ લોકોને સમજ નથી પડતી. એટલે જે વસ્તુ મેં ફેસ કરેલી છે એ હું બીજા હાથે નહીં કરું. જે રીતે અમને હળદૂત કરવામાં આવેલા કે ભાઈ આ લોકોને નહીં સમજ પડે આમ કરે ને આમ કરીને ગણી કાઢવાનું એ રીતે અમને કરેલું છે એવું અમે બીજા હાથે નથી કરતા કારણ કે એ વસ્તુ અમે ફેસ કરેલી છે. તો ધારો કે અમારા બોર્ડની અંદર એટલે ગંડી સુગરમાં બીજા ગઈ વખતે તમારા અમિતભાઈ ગઈ વખતે નીકળ્યા હતા ગઈ વખતે વિડીયો છે મારી પાસે અમિતભાઈ જયંતિભાઈને ગમે તેવું બોલ્યા છે કે ભાઈ નાનો ઉંમર થઈ ગઈ ને હવે છોકરા બધું કરે છે આ બધું. હવે તમે અત્યારે પાછા અમિતભાઈને વખાણ કરો ના તમે તો પેલું શું કે
પેલું વરસાદ આવ્યો એટલે ઉપર ટોપલું ઉઠી એટલે અંદર ટોકું કરો છો તમે? નહીં એવું કોઈ નહીં આવે. અરે મેં વિડીયો મૂક્યો છે, અમિતભાઈ બોલી ગયા હતા પછી કે મેં નતો બોલ્યો, અમિતભાઈ બી ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા, હા. અને પછી બહાર નીકળીને મને મારા દર્શકે વિડીયો મોકલ્યો કે જો આ ખોટું બોલી ગયા તમારી સામે. હા. મેં વિડીયોમાં મૂક્યો કે જો હા, અમિતભાઈ એ વિડીયો મેં એવો જોયો તો તમે હવે અત્યારે એમ કે અમિતભાઈ અમે એક્સેપ્ટ નતા કર્યા ને અમે તો નતું કર્યું ને આવું બધું થોડું હોય યાર. નહીં આપણે પાછા મુદ્દેથી ભટકી જતા છે, મને એવું લાગે. આપણો ગંડી સુગર મુદ્દો છે. ના, ગંદીર સુગર માટે જ બોલ્યા છે, જયંતિભાઈ માટે જ બોલ્યા હતા. ભાઈ મારા હું મુદ્દો નહીં ભટકું, હું તો મૂળિયા પકડીને ચાલુ. લોકો છે ને ઉપર પાંદડા ગણે, મૂળિયા ગણું છું. અને મૂળ મૂળિયો એ છે કે ત્યાંથી તમારો વ્યક્તિગત જનરલ સુગરમાં વહીવટ કરનાર જનતા વ્યક્તિ કેવો નિષ્પક્ષ કેવો છે, એના મૂળ કેટલા મજબૂત છે, એના વહીવટની કુશળતા કેટલી છે એ જાણવું છે. એટલો ગમન કરું છું ભાઈ. મારે પાંદડા ફૂલ તો હારા જ આવે છે, પણ પછી 10 દિવસ પછી મૂળિયા હારી ગયા છે ને તો પાંદડા ફૂંકાઈ જશે. મારે ગંદીર સુગર ફેક્ટરી તમે કેવું નથી બનાવી. આ મારા ખેડૂતોએ લોહી પસીનો રેડીને સુગર ફેક્ટરી બનાવી છે. ત્યાં તો ખુલ્લી જમીન હતી, ત્યાં તો કદાચ એ વખતે બાવરિયા ઉગ્યા હશે, અને એ આજે ત્યાં આંબો ઉગ્યો છે, એના ફળ મળ્યા છે. કેટલા લોકો એમાં ભોગ આપ્યો છે, કેટલાએ પોતાની જિંદગી એમાં ખૂબી નાખી છે. આજે જયંતિભાઈના નામે કે અન્ય કોઈના નામે ગંદીર સુગર ફેક્ટરી બનાવી ખાતી હોય, પણ એમાં એક ખેડૂતનો ડર છે ને એને હાચવવું, એ મારું એ આંબો આપતો કેરી એ આંબો સુકાઈ ન જાય એટલા માટે એના મૂળિયા તપાસવા મારે જરૂરી છે ને એટલે તપાસું છું સાહેબ. એટલે તમારો વ્યક્તિગત પણ મારે એટલે જ પૂછું છું ને અમિતભાઈને વ્યક્તિગત પૂછું છું, કારણ કે અમિતભાઈને એટલા માટે એમાં ટાર્ગેટ કર્યા છે મેં કે અમિતભાઈ સામેની પેનલના લીડર છે, એટલે અમિતભાઈ એ આખી પેનલ એમાં આવી જાય છે. અમિતભાઈ પર જાગશે, પણ અમિતભાઈ નામ છે માત્ર, અમિતભાઈ નિમિત્ત માત્ર છે, એક સમન્વય પેનલનો એ નેતા છે, એટલે એને અમિતભાઈના નામે ટાર્ગેટ કરીએ છીએ. તો અમારે એ પણ જાણવું છે કે અમિતભાઈ અને અભિષેકભાઈ, મેં રણજીતભાઈને પણ સવાલ પૂછ્યો હતો. હવે રણજીતભાઈ તો ચૂંટાઈ આવ્યા એટલે રણજીતભાઈ તો મત લેવા નથી, એટલે હવે તમે રણજીતભાઈની એટલે હવે તમે બીજું કેડર તમે છે, એટલે મેં મુકુલભાઈને બોલાવ્યા હતા કે તમારે અલગ લોકોને પૂછીશ તો મને સાચી વાત ખબર પડશે મારા મતદારને, એટલે તમને પૂછું છું. એટલે અમે મુદ્દાથી નથી ભટક્યા. તમે જો તમારી એક બાઇકમાં પેટ્રોલ નાખો છો ને એમાં પેટ્રોલ જગ્યાએ એથિલિનથી ચલાવતા હશો ને તો એના લીધે તમે તમારા પૈસા બચાવવાની કોશિશ કરી છે, પણ બાઇકને નુકસાન થાય છે સાહેબ. એમ એક આ મંડળી એથિલિન એટલા કે તમે ઉત્પાદન કરો છો, મારે સવાલ બી તમને પૂછવાનો છે. એટલે આ મંડળી આ મારી સહકારી મંડળીને એક નાનું અમસ્તું કીડી પણ ન આવે એટલા માટે હું મારો ઘોર તો મૂકું છું, કારણ કે આ ઘોર છે, આ મારી ખાંડ છે, પણ આ ખાંડને એવી કીડી ના આવે કે એ કીડી ઉપાડીને લઈ જાય. એટલા માટે અમે તમને પૂછીએ છીએ સાહેબ. અને સાહેબ મારો સવાલ હવે બીજો એ છે, આ ઇથિલિન આ પ્રોજેક્ટ તમે લાવ્યા કરોડો રૂપિયાનો અને હવે ચાલતો નથી, પ્લાન્ટ બંધ છે, તમે અન્ય પ્રોડક્ટો કરો છો, આ પ્લાન્ટ તમારો પડી રહે છે. ડિસ્ટિલરી તમારી બનાવી હતી કે 45 લીટરની હતી, તમે 90 લીટરની બનાવી અને હવે એ ધૂળ ખાય છે, દોરો હાથી બન્યો છે સાહેબ. આવો આક્ષેપ પણ તમારા પર છે આ 3 વર્ષ દરમિયાન. 2022ની જનરલની અંદર લગભગ આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી જનરલ સભા તરફથી મળેલી. ત્યાર પછી આ પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો બનાવવાનો, અને વેન્ડરિંગ થયા અને પછી ચાલુ કર્યો અને આ પ્રોજેક્ટ પૂર્ણ છે હાલની પરિસ્થિતિમાં. 2023નું તમે પ્રોડક્શન જોજો ત્યારે જૂની ડિસ્ટિલરી હતી, અને જૂની ડિસ્ટિલરીની અંદર આ સાથે મોડિફિકેશનો ચાલુ જ હતું. તો એની અંદર લગભગ 1,30,00,000 લીટર સુધીનું પ્રોડક્શન છે. બીજે વર્ષે લગભગ હું આંકડા નફાના જ બોલી જામ કે જે સુગર વધારે ખાલી મને કહેવાય ને કે ચાલુ છે કે ચાલુ, મને આંકડામાં નથી પડવું, અમારે આંકડામાં નથી પડવું, ચાલુ છે. અને એ તમે અહેવાલની અંદર જોઈ શકો છો. છેલ્લા 3 વર્ષની અંદર 23 કરોડ રૂપિયા નફો છે, 9 કરોડ રૂપિયા નફો છે, અને છેલ્લા લાસ્ટ ઇકોનોમિકલની અંદર લગભગ 7 કરોડ નફો છે. અને ચાલુ એક મિનિટ જીતુભાઈ, અને ચાલુ વર્ષે પણ એની અંદર પ્રોડક્શન આપણે લીધું જ છે. અને એક વસ્તુ પ્રોજેક્ટ દૂર થાય પહેલાં તો આ પ્રોજેક્ટની સમજ લોકોએ જાણવી પડે કે આ પ્રોજેક્ટ છે હું. ઘણા લોકોને કહે છે એવું 31-35 કરોડ આ થઈ ગયું, ફલાણું થઈ ગયું, કહે છે બધા. હા, એટલે પ્રોજેક્ટની પહેલા જાણકારી લો. પહેલા પ્રોજેક્ટ શું છે એ તો જાણો. 45,000 લીટરની ડિસ્ટિલરી હતી, એને આપણે 90,000 એટલે 1 લાખ ટનની 1 લાખ લીટરની કેપેસિટી સુધીની બનાવી છે. એની અંદર એટલે એની કેપેસિટી ડબલ. અચ્છા, 2023ની અંદર જ્યારે 2 મિનિટ તમને અટકાવું. હા, 45 લીટરનો હતો જ, તો તમને આ પછી મોટું કરવાનો હું શોખ જાગ્યો ભાઈ? જીતુભાઈ, આ છે બજાર પર બધું પ્રવર્તમાન છે કે ભાઈ ક્રૂડ ઓઇલના ભાવ ડાઉન છે, અને સરકાર પોતે તે ટાઈમે જ્યારે આ પ્રોજેક્ટ નાખેલો ત્યારે E10 હતું. ત્યાર પછી સરકારે એમની પોલિસી બદલી અને E20 એટલે કે પેટ્રોલની અંદર બ્લેન્ડ કરવાની ક્ષમતા 20% સુધીનો ઇથેનોલ બ્લેન્ડ કરે. તો તે ટાઈમે આ જે હતું તો તેનો બેનિફિટ હતો. નિયતો એવું ના નથી કહેતો. તે દિવસે લગભગ 10,000 આ જેટલા પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી તે દિવસે 10,500 રૂપિયા રેટ હતો. મંજૂરી આપી પ્રોજેક્ટ
પ્રોજેક્ટ કોણ લાવ્યું હતું? તમે લાવ્યા હતા કે ના, હું તો એક એટલે કે તમારી પેનલ આવી ત્યાં તમે ત્રિદેવ હતા? તમે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રિદેવ વહીવટ કરતા હતા ના, ત્યારે આ લાવ્યા હતા કે હું કારણ કે ત્રિદેવમાં નામ પાછળ તમે રતુ કાકા ને અમારા માનનીય શ્રી રણજીતભાઈ. ના, તમને એક જાણકારી હું આપું. બે થી 3 વખત બોલી ગયો, પાછો એકવાર બોલું છું. 29/10/2023 સુધી રતિ કાકા જે વાઇસ ચેરમેન હતા એ એક્ટિંગ ચેરમેન ગણાય, કારણ કે તે પહેલા જયંતિભાઈએ રાજીનામું આપેલું હતું એઝ અ ચેરમેન. અને 29/10/2023 ની અંદર આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે 2022 ની જનરલ ડિસેમ્બરમાં. અને ચેરમેન કોણ હતું ત્યારે? ચેરમેન એઝ એ એક્ટિંગ ચેરમેન તરીકે જયંતિભાઈએ રાજીનામું આપવાનું. એક્ટિંગ ચેરમેન એટલે કે જે વાઇસ ચેરમેન તરીકેનો હોદ્દો ધારણ કરે, તો તે એક્ટિંગ ચેરમેન તરીકે રતિભાઈ હતા, વાંજણા ગામના વતની રતિલાલ પટેલ. અચ્છા, એ રતિલાલભાઈ અત્યારે તમારી પેનલમાં કે સામેની પેનલ? નહીં, રતિભાઈ અત્યારે આ વર્ષે કંઈક ચૂંટણી નથી લડતા. સપોર્ટ કરે છે જયંતિભાઈ? એ જયંતિ એમને જે ઉભા રાખેલા છે એ સમન્વય પેનલના ઉમેદવાર છે. અમારે પેનલના ઉમેદવાર તરીકે એટલે તમારો પ્રોજેક્ટ નથી, તમને સવાલ પૂછવાના જોઈએ. ના, પૂછવા જોઈએ. શા માટે? હું પણ એ ટીમ, એટલે હું એઝ અ બોર્ડ ડાયરેક્ટર મારી પણ લાયબિલિટી આવે છે ને એ મારી લાયબિલિટીના ભાગરૂપે જ મેં એની અંદર વિરોધ લખાવેલો કે મારી દ્રષ્ટિએ આ નથી ચાલતો. પ્રોજેક્ટ નથી ચાલતો એવું નહીં, ઇકોનોમિકલી વાયબલ નથી. હું એક બીજી તમને વાત કરું. આજે રેટ છે 14,800 રૂપિયા મોલાસીસનો ડાયરેક્ટ. અને મને જે મેં જોતો છે તો કદાચ સુગર ફેક્ટરીઓ દિવાળી પર ચાલુ થાય તો તે ટાઈમે આનો 16,000 થી 17,000 રૂપિયા મોલાસીસનો ભાવ હશે એવું હું આજે પ્રિડિક્ટ કરી શકું. કારણ કે માર્ચમાં જ તમને વિચાર કરો કે માર્ચમાં ગવર્મેન્ટે કે ફેડરેશને નક્કી કર્યું કે 3700 રૂપિયાની ખાંડની વેલ્યુ ને આજે 4551 રૂપિયા છે આજનો રેટ. તમે વિચાર કરો તો આ બધું પ્રવર્તમાન બજાર પર આવે છે. તમે ખાંડ તો બહુ મોંઘી કરી નાખી. ખાંડ મને એક વસ્તુ હું તમને કેમ, ખેડૂતોનો ભાવ ઓછા પણ ખાંડ તો તમે ના, એક વસ્તુ કેમ જરાક હોય તો બજારમાં તરત આવી જાય કે ભાઈ ગૃહિણીનું બજેટ બગડી ગયું. હવે એમાં ખેડૂતોની પરિસ્થિતિ તમે વિચારો, કેમ કોઈ ખેડૂતોને વધારે આપશો તમે આમાંથી? આમાંથી આ વખતે હવે તમારા 3800 રૂપિયા ભાવ હતો અને 4500 હવે ખાંડનો 4500 રૂપિયા ક્વિન્ટલ ભાવ છે, બરાબર? તો હવે આ 4500 વધે તો ખેડૂતોના ખાંડ તો તમારી મોંઘા ભાવ વેચાવાની ને, નફો તમે એમને આપશો ને ખેડૂતો પાસે? ના, હું તમને એક વાત કરી ગયો. જે પહેલા પેટર્ન કઈ હતી જીતુભાઈ, ભાવ પાડવાની કે ઓક્ટોબરમાં ભાવ પડતો. અત્યારે ડ્યુ ટુ સરકારના નિયમો અને ઇન્કમ ટેક્સના લોના લીધે 31 માર્ચે ફેડરેશન તરફથી નક્કી કરીને ખાંડ નિયામકના તરફથી કે 31 માર્ચે એટલે ભાવ પાડી દેવાનો. અમે આવનારા ભવિષ્યમાં અચ્છા, તમને થોડીક બીજી વાત કરું. લાસ્ટ યર જ્યારે સુગર ફેક્ટરી ચાલુ કરવાના ત્યારે આઈપીએલ વલસાડની અંદર આઈપીએલ ફેક્ટરી ચાલુ થઈ. આઈપીએલ ચાલુ કરીને આઈપીએલ માર્કેટમાં એક વસ્તુ મૂકી કે ભાઈ 3,000 રૂપિયા ભાવ આપી દેવાના. અમે તે ટાઈમે પણ પ્રયત્ન કરેલો કે ભાઈ આપણે એફઆરપી જેટલા રૂપિયા ચૂકવી શકીએ કે નહીં. ગંડી સુગરની એફઆરપી છે 3800 ને સમથિંગ છે, 3820 રૂપિયા કે 50 રૂપિયા સમથિંગ, મને ચોક્કસ આંકડો ખબર નથી પણ 3800 જો 3800 ની એફઆરપી એટલે શું છે કે એની અંદરથી કાટિંગ બાદ કર્યું એટલે 3,000 રૂપિયા એફઆરપી પ્રમાણે આપી શકીએ. એફઆરપી પ્રમાણે આપી શકીએ તો 3,000 નો તો આપણે બી ગંડી સુગર અમે ત્યારે પ્રયત્ન કર્યો, પણ સમહાવ થોડુંક બોર્ડની અંદર ચર્ચા કરીને ભાઈ આ જે ચાલતું છે ત્યારે કરવાનું રીઝન એ હતું કે ભાઈ આપણો પુરવઠો આઈપીએલ ખેંચી જાય કે ભાઈ બીજી સુગર ખેંચી જાય આના લીધે કે ભાઈ એના લીધે આપણે ધારો કે 3,000 નો હપ્તો ચૂકવ્યો હોય તો ખેડૂતો રાખે. અને એ અત્યારે પણ ખાંડ નિયામક સાથે અમારી ચર્ચા થઈ કે સાહેબ આ રીતે કર્યું હોય તો ચાલે, કેમ કે પહેલો એફઆરપી ચૂકવી દઉં બધાને અને છેલ્લો જે હપ્તો ખરો ઓક્ટોબરમાં ચૂકવો, એટલે કે ખાંડનું જે વર્ષનું જે ક્રશિંગ યરની અંદર પ્રોડક્શન થયું એ ટોટલ સેલ થઈ ગયું, પછી જે વધારે હોય તો મળી જાય. અત્યારે પરિસ્થિતિ શું છે કે ક્રશિંગ સિઝન જુદી છે અને ઇકોનોમિકલ સિઝન જુદી છે અમુક. એટલે એ જો મારે બહુ સાદું સમજવું, મારી પાસે ઇન્ટરવ્યુ આપણું લાંબુ થઈ ગયું છે, મારા દર્શકોને પણ કંટાળી જશે, પણ મારે એટલું સાદું સમજવું છે કે અત્યારે તમે ખાંડનો ભાવ વધ્યો તો આવતા વખતે અમે ખેડૂતોને, અમને તો અમારે રસ છે ભાઈ, અમને વધારે ભાવ મળે ને? આ તો વર્ષે મળે ને વધારો, એટલે નફો આ બધો નફો એ નહીં. હવે એ નહીં, એનું આ જ રીતે મેં તમને કીધું કે સિસ્ટમની અંદર આપણે આ સુધારવું પડે. એનો ભાવમાં ચાલે તો એફડી તો તમે વધારો ને, એફડી નફો તમે માની લો કે અત્યારે તમારી ખાંડનો 5 લાખ ક્વિન્ટલ તમારી પાસે માલ પડ્યો છે, તમે જે બજાર કિંમત જે તે સમયે આપણે અંદાજિત ભાવ પડતા વખતે 3800 રૂપિયા મૂક્યો હતો, હવે આજે બજાર કિંમત 4500 રૂપિયા ખાંડની થઈ ગઈ, બરાબર? તો જે 3800 રૂપિયાનો ભાવે તમે આ સ્ટોક ગણાવીને અમને હિસાબ કે જે આપ્યો તો કે આટલો સ્ટોક આપણી પાસે પડ્યો છે, આશરે આટલો, હવે એ સ્ટોક 4500 નો ભાવ વેચાવાનો નહીં. દરરોજની પ્રવાહ તમે સમજો વધારો થશે ઓન એન એવરેજ મારા દ્રષ્ટિએ 4. હું આશરો સમજુ છું. એ માની લો કે 4500 રૂપિયા ઘાડ વેચાય તો 3800 ને 4500 વચ્ચે જે નફો નીકળ્યો વધારો, એ નફાની બચત તમે તમને ખેડૂતોને નહીં વેચી આપો, એ પછી ગંદી સુગર નફામાં એટલી રકમ બચશે ને. પાછો તમને કેમ આજે પરિસ્થિતિ 4500 છે, ઓન એન એવરેજ કાઢશું 5,89,000 ગુણો ખાણ તિદાડે હતી,
31 માર્ચ નહીં હું સમજી ગયો ઓન એન એવરેજ એકવાર 1 ક્વિન્ટલ 3800 વેચાય 3800 વેચાય 139 વેચાય એની એવરેજ 4000 ની આવી શકવાની હા એટલે હું એ જ કહું છું સાહેબ હું સાદી ભાષામાં તમને અમે બધું તમારા જેમ ભણેલા નહીં મળે ભાઈ અમે તો અંગૂઠા સાપે પણ અમે એટલું સમજીએ કે 38 રૂપિયા આપણે મૂકેલા હતા એ વખતે 50% 3800 માં વેચાય પછી બીજી 25% 3850 માં વેચાય પછી બાકીની 4000 માં વેચાય આજે 4500 માં 100 ક્વિન્ટલ જ વેચાય તો 4500 બધાનો ટોટલ મારીશું કે આટલા ભાગમાં આટલા આવ્યા આટલામાંથી આટલા તો નફો તો વધશે ને વધશે ને હા પછી પેલી કીડીઓ નહીં લઈ જશે ના એ કીડીઓની નહીં આવવા દેવાના ને એ બધાની નહીં આવવા દેવા માટે ચોકીદાર તરીકે જતા છે અમે તો આ ચોક્કસ દર્શક મિત્રો મારો ઇન્ટરવ્યુ થોડુંક વધારે લાંબુ થઈ ગયું કારણ કે અભિષેકભાઈ દરેક વાતની મુદ્દાસર જવાબ આપતા હતા અને મારે એમાંથી બધા બહુ સવાલો ઉભા થતા હતા પણ પછી બહુ સવાલો એટલા બધા પૂછપૂછ કરીશ તો તમને એમ થશે કે જીતુભાઈ આજે આદુ ખાઈને લાગ્યા છે ખરેખર આજે ખાધું જ નથી ખાવાનું બાકી છે આજે ગુરુવાર છે ને સાંઈ મંદિરનો પ્રસાદ ખાઈને આવ્યો છું એટલે કદાચ સારું ખાઈને આવ્યો છું પ્રસાદ દાળ ભાત શાક એટલે કદાચ આદુ ઓછું પડ્યું છે પણ તેમ છતાંય આ હતા અભિષેકભાઈ ગંદેવી સુગર ફેક્ટરીના ખેડૂતોના હિતમાં આ ચૂંટણી લડાઈ રહી છે એવું કહેવાય રહ્યું છે હવે કોનું હિત એ તો મને બી નથી સમજાતું પણ 17 બેઠકો પર ચૂંટણી જંગ ચલાવી રહ્યું છે મહિલા અનામત મહિલા સભ્યો પણ છે ચોક્કસ જો મારી પાસે એમના આજે સમન્વય પેનલ છે એના તો બરોબર પોસ્ટર નથી પણ સહકાર પેનલનું પોસ્ટર અત્યારે બધા પેપરોમાં આવ્યું છે મારી પાસે છે એ મૂકી દઈશ કે આ ચહેરાઓ જોઈ આ ચહેરાઓ દેખાય છે ને તમને બધા અભિષેકભાઈ આ જાહેરાત થાય છે તમારી પૈસા આપજો હા મફતમાં નહીં કરાવતા આ દેખાય છે આ બધા ચહેરાઓ જે આ તમે ચહેરાઓ જોઈ રહ્યા છો આ બધા ચૂંટણી જંગમાં મેદાનમાં છે પૂછજો તમે એને મત આપવા પહેલા કે અમે તમને કેમ આપીએ મત મેં એમના નેતાઓને 2 નેતાઓ કોણ ચેરમેન અને કોણ વાઇસ ચેરમેન બનશે તો કોણ શું પદ પર થશે મને ખબર નથી એ તો એ લોકો જાણે પણ આ જે પણ બેસશે એવા 2 મોભીઓને મેં પૂછ્યા છે પડકાર્યા છે એમને તમારા સવાલો અથવા મારા મનમાં જે સવાલો ઊભા થયા તે મેં પૂછ્યા છે કદાચ ઘણા મેં ખોટા સવાલો પૂછ્યા છે તમને લાગે આવું પૂછપૂછ કરે છે પણ મારા મનમાં એમ લાગ્યું કે પૂછી જ લઉં એટલે મેં પૂછી જ લીધું મને જેમ વિચાર આવ્યો એમાં આપણા તમારા આ મતદારો પૈકી એકને વિચાર આવ્યો હશે પણ મતદારો સિવાયના બીજા મેં અગાઉ પણ કીધું હતું કે વેપારીને થશે આ ગંદકી સુગર હાથે અમને શું લાગે વળગે અરે તમને બધાને લાગે વળગ્યું છે કારણ કે જો ખેડૂત સમૃદ્ધ બનશે તો આપણે સમૃદ્ધ બનવાના છે ક્યાંક એ ખેડૂત પાસે પૈસા આવશે ખેડૂત જો એના પાક પકવવાનો જે ખર્ચો છે એ કાઢ્યા પછી જો નફો રડશે ગંદકી સુગર એને નફો આપશે તો એ પૈસેથી બજારમાં ખરીદી કરવા આવશે એ કોઈ દુકાનમાં આવીને નાસ્તો કરશે તો એ નાસ્તાવાળાને રોજગારી મળશે એ નાસ્તો બનાવવા માટે તેલ તમારે ત્યાંથી લેશે તો તેલના વેપારીને ફાયદો થશે એ તેલનો વેપારી છે એ બેસન લેશે એને ફાયદો થશે અને એ તેલનો વેપારી ફરવા જશે કપડાં પહેરશે સારી રીતે રહેશે તો એ તમને પણ ફાયદો થશે અને આ બધા ફાયદા વચ્ચે જો કોઈ ફેક્ટરી માલિક કમાશે તો એ 2 પૈસા પગાર તમને આપશે તો તમને બધાને ફાયદો થવાનો છે એટલે તમને એવું લાગે ગંદકી સુગર મને કંઈ લાગે વખતું નથી તો આપણે સવારે બ્રશ કરીએ છીએ ને ત્યારથી સરકાર આપણી પાસે ટેક્સ લેતી હોય છે પણ ખેડૂતો વગર મહેનતે વગર ટેક્સે આપણને એક આર્થિક ઉપાર્જન કરવા માટે મહેનત કરતા હોય છે સરકાર કંઈ નથી કરતી તો એ ટેક્સ લે છે પણ આ ખેડૂતો પોતાનો જીવ રેડે છે એ મહેનતનો એમાં સંચાર કરે છે એનો પરસેવો એમાં પાડે છે એ પરસેવાના બુંદો થકી તમારા ને મારા ઘર અને વ્યવહારો ચાલે છે ત્યારે ખેડૂત સમૃદ્ધ રહેવો જોઈએ અને ખેડૂત સમૃદ્ધ રહેશે તો જ સમાજ સમૃદ્ધ રહેશે પણ આપણી ભૂલ થાય છે સરકારની ભૂલ થાય છે સરકાર ખેડૂતને છેલ્લી કક્ષાએ સમજે છે અને પરિણામે આખા ઇકોનોમી ભારત મારો ખેતી પ્રધાન દેશ છે વાત થાય છે પણ પહેલો ફાળો ઇન્ડસ્ટ્રીઝને અપાય છે એના માટે ખેડૂતની જમીન લેવામાં આવે છે અને જમીનનું વળતર આપવા માટે ખેડૂતોએ રસ્તા પર ઉતરવું પડે છે ત્યારે આપણે જાગૃત બનવાની જરૂર છે ખેડૂતોની સાથે રહેવાની જરૂર છે આવી ગંદકી સુગર ફેક્ટરી જેવી સંસ્થાઓ ચાલતી હોય એ બરાબર ચાલે એ માટે આપણો ખેડૂતને જે સભાસદ હોય એને જાગૃત કરીને જાગૃત લોકોને એટલે કે સારી પેનલને સારા વહીવટકર્તાને મત મળે સારો વહીવટકર્તા એમાં ચૂંટાય અને જાય એટલા માટે આપણે બધાએ આ સાયકલના ભાગીદાર બનવું પડશે ક્યાંક કોઈ ખેડૂત કંટાળીને એની જમીન વેચીને ત્યાં બંગલા ના બનાવી દે કારણ કે જો બંગલા જરૂરી છે ઉદ્યોગો જરૂરી છે પણ સાથે સાથે પેટનો ખાડો ભરવા માટે આ ખેડૂતોએ જરૂર છે તો આ ખેડૂતો મારા સમૃદ્ધ બને આ જે પણ નેતાઓ ચૂંટાઈને આવે એમાં સમન્વય પેનલના આવે કે પછી સહકાર પેનલના આવે પણ ધ્યાન રાખજો આ ખેડૂતના હિતમાં જો એક પણ અહિત થાય એવો નિર્ણય કર્યો હશે તમે તો નહીં છોડીશ
બીજા લોકો બોલશે કે નહીં બોલે, બીજા લોકો તમને પૂછશે કે નહીં પૂછે, હું આવીને પૂછીશ. કારણ કે આજે તમને જ્યારે તમે નીકળ્યા છો મત માંગવા, સેવા કરવા, તો અમારા ખેડૂતોની સેવા કરજો. જો સેવાના નામે મેવા ખાવાની કોશિશ કરી, જો તમે આ ખેડૂતોના નામે, આ ગંદેવી સુગર ફેક્ટરીના નામે તાકતથી ના કરવા નીકળ્યા, પછી એ તમારા વાહનો પર ગંદેવી સુગરના બોર્ડ લગાવીને સગાવાળાને લઈને ફરવા નીકળશો તો અટકાવીશું, રસ્તે ઉતારી દઈશું. કારણ કે એ અમારા મહેનતના પરસેવે તમે ફરો છો. એના માટે તમને નથી અમે સગવડો આપી. ખોટા ઘરે ચેમ્બરોમાં કલાક પહેલા એસી ચાલુ કરી બેસશો, અથવા તો તમારા સગાવાળાને બોલાવીને હું મોટો છું, જો આવી ચેમ્બર છે બતાવવા માટે તમે જો ઓફિસના મેન્ટેનન્સ કરશો તો એ પણ નહીં છોડું. રૂપિયાનો હિસાબ માંગીશું અમે, અને એ હિસાબ તમારે આપવો પડશે. એટલે ચૂંટાતા પહેલા અને ચૂંટાયા બાદ પણ જાગૃત રહેજો. જો જરાક પણ ભૂલ કરશો ને તો તમારી ભૂલને અમે માફ નહીં કરીશું. કારણ કે તમે અમે માથે બેસાડ્યા છે, અને તમને માથે બેસાડ્યા છે તો માથા પર તાજ બનીને રહેજો, કાંટા ના રોકતા. નહીતર એક તાજ, એ જ કાંટા અમે તમારા જીવનમાં લાવી દઈશું. એની સાથે મારા મતદારોને વિનંતી કરું છું કે ચોક્કસ 4 વાર પૂછજો, 4 વાર ચકાસજો, અને તમને યોગ્ય લાગે એ ઉમેદવારને મત આપજો. કારણ કે મેં પ્રયાસ કર્યો છે દરેક ઉમેદવારની સાચી હકીકત તમારા સુધી પહોંચાડવાની. ચોક્કસ લાંબા ઇન્ટરવ્યુ કર્યા છે, અને લાંબી વાત કરીએ ને તો જ, કારણ કે પહેલા ટૂંકા ઇન્ટરવ્યુમાં શું ખબર છે, આ લોકો ગોખીને આવે સલાહ, એટલે પછી આપણને ભેળવાની કોશિશ કરે, પણ હું નહીં ભેળવાતો. કદાચ તમને ચોક્કસ આશા રાખું છું. આપણી સાથે અભિષેક જોડાયા છે. અભિષેક, આભાર આપનો, અને આશા રાખું કે તમને જો વહીવટ કરતા થાવ તો વચન આપી જાઓ કે ક્યાંય 1 રૂપિયાને વ્યય નહીં કરો. બોલી લે મેં. હા, આપણે વચન આપવાનું છે. મારા તરફથી એક તમામ ખેડૂત મિત્રોને અને ગંદેવી સુગરના તમામ સભાસદોને એક ખાતરી આપવા માગું છું કે સંસ્થાની અંદર ખોટું થશે નહીં. ભલે કોઈ પણ ચમર બંધ હોય, ખોટું કરવીશ પણ નહીં, અને ખોટું કોઈને કરવા દઈશ પણ નહીં. અને તમામ મારા પ્રયત્નો રહેશે કે માત્ર ખેડૂતોના હિત માટે, એમના આર્થિક ઉપાર્જન માટે સહકાર પેનલના તમામ સભ્યો કામ કરશે. જો ભાઈ, આ પેલું વાત લાવ્યા એટલે મોદી સાહેબ રહ્યા છે, ખાતો નથી, ખાવા દેતો નથી. આશા રાખો અભિષેક, મોદી સાહેબને તમને ખબર નથી, બધા બહુ આક્ષેપો લાગ્યા છે, આમાં મોદી સાહેબમાં લાવવાનું વચ્ચે નથી. એટલે ચોક્કસ પણ તમારી પાસે એવી આશા રાખું કે આત્માના અવાજથી આપ બોલશો. આપના પિતાશ્રી નથી એ નટવરભાઈ, તમારા પિતાનું નામ બી નટવરભાઈ છે, મારા પિતાનું નામ બી નટવરભાઈ છે. એ નટવરભાઈને ઓળખીને વહીવટ કરજો. અમે તમને સત્તા પર બેસાડીએ તો, ના બેસાડીએ તો એ જગતા રાખજો. જો કદાચ તમને મત ના મળે તમે હારી જાઓ, આશા રાખી તમે જીતશો, તો એ કોઈ ખોટું કરતો હશે તો લડજો. આ જ રીતે ચોક્કસ જોતા રહો નવસારી લાઈવ, પણ એકલા ના જોતા, બધાને શેર કરજો ચોક્કસ. અને ખાસ કરીને કે ગંદેવીવાળા સુગર ફેક્ટરી ડિરેક્ટરોની હાથે જે મતદારો છે એને તો ખાસ મોકલજો, કારણ કે એને ખબર પડે કે મત માગવા નીકળે છે નેતાઓ કેવા છે. તો ચોક્કસ આ સહકારની અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.